જય હિન્દ મિત્રો, હું પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર. મિત્રો, પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરના માધ્યમથી મળ્યા છીએ જીપીએસસી ક્લાસ 1-2ની લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલા બંધારણ અને જાહેર વહીવટના જે કાંઈ પ્રશ્નો છે એનું સોલ્યુશન કરવા માટે. તો મિત્રો, તમે જાણો છો કે તાજેતરમાં તારીખ 20 એપ્રિલ 2025 રવિવારના રોજ જીપીએસસી ક્લાસ 1-2 જાહેરાત ક્રમાંક 240ની પરીક્ષાનું એક પેપર લેવાયું છે. અને આ પેપરમાં જે પૂછાયેલા પ્રશ્નો છે એમાંથી જી સિરીઝનું જે પેપર છે એમાંથી બંધારણના જે પૂછાયેલા પ્રશ્નો છે, બંધારણ અને રાજ્ય વ્યવસ્થાના પ્રશ્નો છે, એ આજે આપણે સોલ્વ કરવાના છે મિત્રો, જેથી કરીને તમને એનું સોલ્યુશન કરવામાં સરળતા રહે. અને એનો કોઈ જવાબ આવે છે તો શું કામ આવે છે અને કોઈ જવાબ નથી આવતો તો શા માટે નથી આવતો, એનો તમને મિત્રો આના ઉપરથી આઈડિયા આવશે. તો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન મિત્રો, પહેલો પ્રશ્ન છે કે ભારતીય બંધારણની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ અંગે નીચેના વિધાનો ધ્યાને લો. આપણને અહીંયા 3 વિધાનો આપ્યા છે અને કીધું છે કે ઉપરોક્ત પૈકી કયું કયા વિધાનો સાચું એટલે કે સાચા છે. તો મિત્રો, જોતા જઈએ. પહેલું વિધાન છે કે ભારતીય બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અપનાવવામાં આવ્યું હતું. આમ જુઓ તો ખરેખર તો મિત્રો આ વિધાન ખોટું બને છે. અને એ વિધાન એટલા માટે ખોટું બને છે કારણ કે ભારતીય બંધારણના આમુખની અંદર જો તમે જુઓ ને તો એની જે છેલ્લી 2 લાઈન છે એમાં સ્પષ્ટ લખેલું છે કે ભાઈ અમે ભારતના લોકો આજ રોજ તારીખ 26 નવેમ્બર 1949ના રોજ અમારું આ બંધારણ અપનાવીએ છીએ, પોતાની જાતને અર્પિત કરીએ છીએ અને તેને અધિનિયમિત કરીએ છીએ. આમ ખરેખર તો ભારત દેશનું બંધારણ અપનાવવાની તારીખ 26 નવેમ્બર 1949 છે. પરંતુ જો તમે એને આ સંદર્ભમાં લો કે અપનાવવું એટલે કે લાગુ થવું, જો આ સંદર્ભમાં લો તો અહીં આપણું પ્રથમ વિધાન ખરું બને છે. મિત્રો, ખાસ નોંધો, મેં સ્પષ્ટતા કરી છે કે જો તમે અપનાવવું એટલે કે લાગુ થવું એ સંદર્ભમાં જો લે તો આ વિધાન ખરું બને છે. અન્યથા ભારતીય બંધારણના આમુખમાં આપેલી તારીખ પ્રમાણે જોવા જાવ તો આ વિધાન ખોટું બને છે. પણ અત્યારે આપણે અપનાવવું એટલે લાગુ થયું હતું એવું જો સંદર્ભ લેશું તો આ વિધાન ખરું બને છે. ત્યારબાદ બીજું વિધાન છે ભારત સરકાર અધિનિયમ 1935નો ભારતીય બંધારણ પર કોઈ પ્રભાવ ન હતો. મિત્રો, આ વિધાન ખોટું છે. અને આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કે 1935નો ધારો એ ભારતીય બંધારણનો મુખ્ય અને મૂળભૂત સ્ત્રોત છે. મિત્રો, ભારતના બંધારણના 395 અનુચ્છેદ પૈકી લગભગ 250 જેટલા અનુચ્છેદ બેઠા અથવા તો થોડા ઘણા પરિવર્તન સાથે 1935ના ધારામાંથી લઈ લેવામાં આવેલા છે. આમ ભારતના બંધારણ ઉપર સૌથી વધારે પ્રભાવ કોઈ ધારાનો હોય તો એ 1935નો ધારો છે. તેથી આ બીજું વિધાન ખોટું બને છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે કે ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. તો મિત્રો, આ વિધાન પણ ખરું બને છે. અને આ વિધાન એટલા માટે ખરું બને છે કારણ કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ પણ છે અને સાથે સાથે લેખિત બંધારણ પણ છે. અને તેથી મિત્રો, હવે જોતા જઈએ અહીંયા જવાબ શું બને છે. તો પહેલું અને ત્રીજું વિધાન ખરું છે. તેથી મિત્રો, અહીંયા સીધો જ આપણો જવાબ બની જાય છે ઓપ્શન એ, ફક્ત 1 અને 3. તો મિત્રો, અહીંયા 2 વિધાન ખરા છે, 1 અને 3. તેથી જવાબ બને છે ઓપ્શન એ. ત્યારબાદ આગળ વાત કરીએ. નીચેનામાંથી કયું વિધાન ભારતીય બંધારણની લાક્ષણિકતાઓનું યોગ્ય રીતે વર્ણન કરે છે? 3 વિધાન આપ્યા છે અને 3 વિધાન આપ્યા બાદ આપણને એવી સૂચના આપી છે કે ઉપરોક્ત પૈકી કયું કયા વિધાનો સાચું સાચા છે. મતલબ મિત્રો, એક તો સ્પષ્ટ થઈ ગયું કે આપેલ 3 વિધાનો પૈકી આપણે ખરા વિધાન પસંદ કરવાના છે. ચલો જોતા જઈએ મિત્રો. પહેલું વિધાન છે કે ભારતીય બંધારણ ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરે છે. તો મિત્રો, આ વિધાન ખરું છે. આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે ભારતીય બંધારણનું જે આમુખ છે, રેડી, આ આમુખની જે પહેલી લાઈન છે એ લાઈનમાં જ એવી સ્પષ્ટ લખેલું છે કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો સંકલ્પ કરીએ છીએ. તેથી આ વિધાન ખરું બને છે. મિત્રો, ફરી વખત ભારતીય બંધારણના આમુખની પહેલી લાઈન જ એવું કહે છે કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો સંકલ્પ કરીએ છીએ. ત્યારબાદ બીજું વિધાન છે ભારતીય બંધારણની પ્રસ્તાવના ન્યાયી છે અને કાયદાની અદાલતમાં લાગુ કરી શકાય છે. તો મિત્રો, આ વિધાન ખોટું છે
અને આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કે આમુખ છે એ ન્યાયી નથી, મતલબ કે આમુખ એ નોન જસ્ટિશિયેબલ છે અને કાયદાની કોઈ અદાલત દ્વારા આમુખનો ક્યારેય અમલ કરાવી શકાય નહીં. મિત્રો ખાસ નોંધો, જેવી રીતે બંધારણના ભાગ નંબર 4 રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નોન જસ્ટિશિયેબલ છે, એવી જ રીતે ભારતીય બંધારણનું આમુખ પણ નોન જસ્ટિશિયેબલ છે. અદાલત દ્વારા એનો ક્યારેય અમલ કરાવી શકાય નહીં. ત્યારબાદ ત્રીજું વિધાન છે કે ભારતીય બંધારણ તેના તમામ નાગરિકો માટે એક જ નાગરિકતા પ્રદાન કરે છે. તો મિત્રો આ વિધાન ખરું છે કારણ કે તમે ભારતીય બંધારણનો આર્ટિકલ 9 જોશો તો પણ ખ્યાલ આવશે કે ભારતીય બંધારણના આર્ટિકલ 9 થી ભારતમાં એકલ નાગરિકતા સ્વીકારાયેલી છે. અને બીજું કે એકલ નાગરિકતાનો જે આ કન્સેપ્ટ છે આપણે બ્રિટનના બંધારણ ઉપરથી લીધેલો છે, તેથી ભારતમાં એકલ નાગરિકતા છે. આમ આપણા 3 વિધાનો પૈકી 1 અને 3 ખરું બને છે અને તેથી મિત્રો અહીંયા આપણો જવાબ બને છે ઓપ્શન બી, ફક્ત 1 અને 3. ત્યારબાદ આગળ વાત કરીએ, નીચેનામાંથી કયું વિધાન ભારતીય બંધારણની જોગવાઈઓને ચોક્કસ રીતે પ્રતિબિંબિત કરે છે? 3 વિધાન આપ્યા છે અને 3 વિધાન આપીને આપણે એવી સૂચના આપી છે કે ઉપરોક્ત પૈકી કયું ઓબ્લિક કયા વિધાન ઓબ્લિક વિધાનો સાચું ઓબ્લિક સાચા છે. મતલબ એક વસ્તુ કન્ફર્મ થઈ ગઈ કે આપેલા 3 વિધાનો પૈકી આપણે ખરા વિધાન પસંદ કરવાના છે. ચલો જોતા જઈએ મિત્રો. પહેલો મુદ્દો છે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે ડીપીએસપી મતલબ કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી અદાલતો દ્વારા લાગુ કરી શકાય છે. તો મિત્રો આ વિધાન ખોટું બને છે. આ વિધાન એટલા માટે ખોટું બને છે કારણ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ ભારતીય બંધારણના ભાગ નંબર 4માં છે. ભાગ નંબર 4માં અનુચ્છેદ નંબર 36 થી અનુચ્છેદ નંબર 51માં છે અને ત્યાં અનુચ્છેદ નંબર 37માં સ્પષ્ટ લખેલું છે કે આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ દેશની શાસન વ્યવસ્થા માટે અગત્યના સિદ્ધાંતો છે, દેશની શાસન વ્યવસ્થા માટે પાયાના સિદ્ધાંતો છે અને તેથી આ સિદ્ધાંતો લાગુ કરવા કે એનો અમલ કરવો તે રાજ્યની ફરજ છે, રાજ્ય માટે ફરજિયાત નથી. અદાલત દ્વારા આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ક્યારેય અમલ કરાવી શકાય નહીં. મતલબ કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ નોન જસ્ટિશિયેબલ છે. તેથી અહીંયા આ વિધાન ખોટું બને છે કારણ કે અહીંયા એવું લખ્યું છે કે અદાલતો દ્વારા લાગુ કરી શકાય છે. તો એ વિધાન ખોટું છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને અદાલતો દ્વારા ક્યારે લાગુ કરી શકાય નહીં. ત્યારબાદ બીજું વિધાન છે ભારતીય બંધારણ એકાત્મક લાક્ષણિકતાઓ સાથે સંઘીય વ્યવસ્થાની જોગવાઈ કરે છે. તો મિત્રો આ વિધાન ખરું છે. આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે ભારતીય બંધારણ જો તમે જોયું હશે તો તમને ખ્યાલ હશે કે આપણા બંધારણમાં 2 પ્રકારના લક્ષણો જોવા મળે છે. સંઘીય લક્ષણો જોવા મળે છે અને એકાત્મકતાના લક્ષણો પણ જોવા મળે છે. રેડી? તેથી આપણે ન તો ભારતને એકતંત્રી કહી શકીએ, ન તો ભારતને આપણે પૂરેપૂરું સમવાયતંત્રી કહી શકીએ. તેથી ઘણી વખત આપણે ભારત માટે અર્ધસંઘાત્મક દેશ એવો શબ્દ પણ વાપરીએ છીએ. તો આપણા દેશના બંધારણમાં બંને લાક્ષણિકતાઓ છે, એકાત્મકતાની પણ છે અને સંઘની પણ લાક્ષણિકતા છે. તેથી બીજું વિધાન ખરું બને છે. ત્યારબાદ ત્રીજું વિધાન, સંસદ કોઈ પણ પ્રતિબંધ વિના મૂળભૂત અધિકારોમાં સુધારા કરી શકે છે. તો મિત્રો આ વિધાન જે તે સમયે ખરું હતું, હાલ આ વિધાન ખોટું બને છે. ખરું ક્યારે હતું તો કે 42મા બંધારણની સુધારો 1976 થી ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 368 ની અંદર આર્ટિકલ નંબર 368(5) દાખલ કરીને એવી જોગવાઈ કરવામાં આવેલી કે ભારતની સંસદ કોઈ પણ પ્રકારની મર્યાદા વિના ભારતીય બંધારણમાં સુધારા કરી શકે છે કે મૂળભૂત અધિકારમાં પણ સુધારા કરી શકે છે. પરંતુ આગળ જતા ઈસવીસન 1980માં મિનર્વા મિલ્સ કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 368(5) હતો એ રદ કરી દીધો. રેડી? તેથી હવે અહીંયા એવું ખરેખર કહેવાશે કે સંસદ મૂળભૂત અધિકારમાં સુધારા કરી શકે છે, ફેરફાર કરી શકે છે, પરંતુ એની ઉપર મર્યાદા તો છે જ. અને મતલબ કે સંસદ એવા કોઈ ફેરફાર નથી કરી શકતી કે જેનાથી ભારતીય બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર થાય કે બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર થાય. મતલબ કે સંસદ કોઈ પ્રતિબંધ વિના મૂળભૂત અધિકારોમાં સુધારા કરી શકે એવું નથી. સંસદે પણ મર્યાદામાં રહીને મૂળભૂત અધિકારમાં સુધારા કરવાના છે અને તેથી મિત્રો અહીંયા જવાબ આપણો બને છે માત્ર બીજું વિધાન ખરું છે અને તેથી જવાબ બને છે ઓપ્શન બી, ફક્ત 2. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. સવાલ એવો છે કે મહત્વપૂર્ણ બંધારણીય સુધારાઓ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. મતલબ એક તો સ્પષ્ટ થઈ ગયું કે અહીંયા જે કાંઈ વિધાનો આપ્યા છે એ શેને લગતા છે તો કે ભાઈ બંધારણીય સુધારાઓને લગતા છે.
અને આવા આપણને ટોટલ 3 વિધાનો આપેલા છે અને પછી આપણને અહીંયા સૂચના આપી છે કે ઉપરોક્ત પૈકી કયું ઓબ્લિક કયા વિધાન ઓબ્લિક વિધાનો સાચું ઓબ્લિક સાચા છે. મતલબ એક વસ્તુ કન્ફર્મ થઈ ગઈ કે આપેલ 3 વિધાનો પૈકી આપણે ખરા વિધાન પસંદ કરવાના છે. મિત્રો કોઈ પણ પરીક્ષા હોય ત્યારે ખાસ પહેલું એ જો કે આપણને ખરું ખોટું શું પૂછ્યું છે, એક અને બીજું શેને લગતો પ્રશ્ન છે. તો અહીંયા બે વસ્તુ સ્પષ્ટ છે, પ્રશ્ન બંધારણી સુધારાને લગતો છે અને બીજું એ કે આપણે ખરું વિધાન પસંદ કરવાનું છે. ચલો તો પહેલું વિધાન જોઈએ. 42મો બંધારણીય સુધારા અધિનિયમ 1976 ને લઘુ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમાં આમુખમાં સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને અખંડિતતા શબ્દો સહિત નોંધપાત્ર ફેરફારો રજૂ કરવામાં આવ્યા હતા. તો મિત્રો આ વિધાન ખરું બને છે કારણ કે 42મો બંધારણીય સુધારો 1976 જેને આપણે લઘુ બંધારણ અથવા મિની કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખીએ છીએ કારણ કે આ બંધારણીય સુધારાથી ભારતીય બંધારણના ઘણા બધા ભાગમાં કે ઘણી બધી જોગવાઈઓમાં એકસાથે પરિવર્તન કરવામાં આવ્યું. સાથે સાથે આમુખમાં પણ નવા 3 શબ્દો જોડવામાં આવ્યા. એ બિન સાંપ્રદાયિકતા છે, અખંડિતતા છે અને સમાજવાદી છે અને બીજા પણ અન્ય ફેરફારો કરવામાં આવ્યા. તેથી પહેલું વિધાન ખરું બને છે. ત્યારબાદ બીજું વિધાન છે કે 44મો બંધારણીય સુધારા અધિનિયમ 1978 કટોકટી દરમિયાન કાપવામાં આવેલી મૂળભૂત અધિકારોની કેટલીક જોગવાઈઓ પુનઃ સ્થાપિત કરે છે. તો મિત્રો અહીંયા આપણે અગાઉ જેને ટીક કરી દીધું છે કે આ વિધાન પણ ખરું છે. આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે 44મો બંધારણીય સુધારો 1978 થી કેટલાક મૂળભૂત અધિકારોની જોગવાઈઓને પુનઃ સ્થાપિત કરી દેવામાં આવી. દાખલા તરીકે તમે જોઈ શકો કે કટોકટી દરમિયાન અનુચ્છેદ 20 અને 21ને પણ મોકૂફ રાખી શકાતા, પરંતુ 44મો બંધારણીય સુધારો 1978 થી એવી જોગવાઈ કરવામાં આવી કે રાષ્ટ્રીય કટોકટી લાગુ થાય તો પણ રાષ્ટ્રપતિ 359નો ઉપયોગ કરી અને અનુચ્છેદ નંબર 20 કે અનુચ્છેદ નંબર 21થી કોઈ મળતા કોઈ મૂળભૂત અધિકારોને મોકૂફ રાખી શકે નહીં. આ ઉપરાંત પ્રેસ સ્વતંત્રતા ઉપર પણ જે કાંઈ પ્રતિબંધો લાદવામાં આવેલા. તો 44મો બંધારણીય સુધારો 1978 થી બંધારણની અંદર એક આર્ટિકલ દાખલ કરવામાં આવેલો, આર્ટિકલ નંબર 361A અને 361A દાખલ કરી અને એવી જોગવાઈ કરવામાં આવી કે જ્યારે સંસદના બેમાંથી કોઈ પણ ગૃહ કે રાજ્યના વિધાનમંડળના કોઈ પણ ગૃહમાંથી વાસ્તવિક કાર્યવાહીનું પ્રસારણ કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવશે તો એની વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો દીવાની કે ફોજદારી મુકદ્દમો ચલાવી શકાય નહીં. તો આ પ્રેસ સ્વતંત્રતા છે, આ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. તો આ પ્રકારે કેટલાક અધિકારોને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે 73મો બંધારણીય સુધારા અધિનિયમ 1992 શહેરી સ્થાનિક સંસ્થાઓને બંધારણીય દરજ્જો પૂરો પાડે છે. ઓકે મિત્રો, આ વિધાન ખોટું છે. આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કે શહેરી સ્થાનિક સત્તામંડળોને બંધારણમાં સ્થાન અપાવવા માટે ભારતના બંધારણમાં જે બંધારણીય સુધારો થયેલો છે એ છે 74મો બંધારણીય સુધારો. તો 74મો બંધારણીય સુધારો 1992 થી શહેરી સ્થાનિક સત્તામંડળોને બંધારણમાં સ્થાન પ્રાપ્ત થાય છે, પણ 73માંથી નહીં, કારણ કે 73મા બંધારણીય સુધારાથી પંચાયતોને બંધારણમાં સ્થાન પ્રાપ્ત થાય છે. તેથી ત્રીજું વિધાન ખોટું છે. તો મિત્રો અહીંયા પહેલું અને બીજું બે વિધાન ખરા છે. જોતા જઈએ ફક્ત 1 અને 3 તો એ આપણો જવાબ નથી. ત્યારબાદ ફક્ત 2 તો એ પણ આપણો જવાબ નથી. ત્યારબાદ ફક્ત 2 અને 3 તો એ પણ આપણો જવાબ નથી. ફક્ત 1, 2 અને 3 તો મિત્રો એ પણ આપણો જવાબ નથી. એનો મતલબ એવો થયો મિત્રો કે આપેલા પ્રશ્નના જે જવાબમાં 4 ઓપ્શન આપ્યા છે એ ઓપ્શન બંધ બેસતા નથી, પરંતુ ખરેખર અહીંયા મિત્રો આપણે જવાબ અમારી દ્રષ્ટિએ માન્ય રાખશો આપણે માત્ર 1 અને 2. આ બંને વિધાન ખરા છે. ત્રીજું વિધાન ખોટું છે. અને કયું વિધાન ખરું છે તો શું કામ છે અને ખોટું છે તો શું કામ છે એની પણ આપણે ચર્ચા કરી છે. પણ અહીંયા આપણને ઓપ્શનમાં 1 અને 2 નથી મળતા, પરંતુ આપણે આ પ્રશ્નમાં 1 અને 2 અત્યારે માન્ય રાખીશું. આવો જવાબ આનો હોવો જોઈએ ખરેખર. ત્યારબાદ આગળનો સવાલ છે કે નીચેનામાંથી કયું વિધાન ભારતીય બંધારણના મૂળભૂત માળખાના સિદ્ધાંતને યોગ્ય રીતે લાગુ પડે છે. ચલો મિત્રો, અહીંયા સ્પષ્ટ છે બંધારણના મૂળભૂત માળખાના સિદ્ધાંતને કયું વિધાન લાગુ પડે છે. આપણે 3 વિધાન આપ્યા છે અને 3 વિધાન આપીને એવું કીધું છે કે ઉપરોક્ત પૈકી કયું ઓબ્લિક કયા વિધાન ઓબ્લિક વિધાનો સાચું ઓબ્લિક સાચા છે. મતલબ કે 3માંથી ખરા વિધાન આપણે પસંદ કરવાના છે. પહેલું છે કે મૂળભૂત માળખાના સિદ્ધાંતની સ્થાપના સર્વોચ્ચ અદાલતે કેશવાનંદ ભારતી કેસ 1973માં કરી હતી. તો મિત્રો આ વિધાન ખરું છે. આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે ઈસવીસન 1973માં કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસનું જજમેન્ટ આવ્યું
અને આ ભારતના ઇતિહાસનું સૌથી મોટામાં મોટી બેન્ચ દ્વારા આપવામાં આવેલું જજમેન્ટ છે. 13 જજની બંધારણી બેન્ચે આપેલું જજમેન્ટ છે. અને આ કેસમાં ભારતીય સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભારતના બંધારણમાં સુધારો કરવાની સત્તા સંસદને છે, પરંતુ સંસદની જે સત્તા છે એ અમર્યાદિત નથી. સંસદની સત્તા નિરંકુશ નથી. સંસદ દેશના બંધારણમાં પરિવર્તન કરી શકે છે, પરંતુ સંસદ દેશના મૂળભૂત માળખામાં સુધારો કરી શકતી નથી. આ બાબતનું જજમેન્ટ કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસમાં આવ્યું અને તેથી મિત્રો પહેલું વિધાન ખરું બને છે. ત્યારબાદ બીજું વિધાન છે, સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે, પરંતુ તેના મૂળભૂત માળખાને બદલી શકે નહીં. તો મિત્રો આ વાત પણ હમણાં મેં જ્યારે થિયરી સમજાવી ત્યારે થઈ જ ગઈ છે કે બંધારણમાં સુધારો કરવાની સત્તા સંસદને છે, પરંતુ સંસદની આ સત્તા અમર્યાદિત નથી, એની ઉપર અંકુશ છે. સંસદ મન પડે એવા સુધારા બંધારણમાં કરી શકતી નથી. ભારતના બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા મર્યાદિત છે, તેથી સંસદ ભારત દેશના બંધારણમાં સુધારા કરી શકે છે, પરંતુ સંસદે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે બંધારણના મૂળભૂત માળખામાં કોઈ પણ પ્રકારના નકારાત્મક ફેરફાર કરી શકાતા નથી. ત્યારબાદ ત્રીજું વિધાન કે એસઆર બોમ્બઈ કેસ 1994માં મૂળભૂત માળખાના સિદ્ધાંતને પુનઃપુષ્ટિ આપીને ચુકાદો આપવામાં આવ્યો કે ધર્મનિરપેક્ષતા બંધારણનો આવશ્યક ભાગ છે. તો મિત્રો આ વિધાન પણ ખરું છે અને આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે ઈસવીસન 1994માં એસઆર બોમ્બઈ કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે બિનસાંપ્રદાયિકતા એ પણ બંધારણના મૂળભૂત માળખાનો જ એક ભાગ છે અને તેથી રાજ્યો પોતાની રીતે ધર્મની બાબતમાં વર્તન કરી શકે નહીં. મિત્રો ખાસ નોંધો, ધર્મની બાબતમાં રાજ્યએ તટસ્થ રહેવાનું હોય છે, કારણ કે ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે અને તેથી રાજ્ય પોતે ધર્મની બાબતમાં કોઈ દખલગીરી કે હસ્તક્ષેપ કરી શકે નહીં, કે રાજ્ય કોઈ ધર્મની તરફેણ કે કોઈ ધર્મના વિરુદ્ધમાં જઈ શકે નહીં. અને તેથી આ કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે ભાઈ બિન સાંપ્રદાયિકતા એટલે કે ધર્મનિરપેક્ષતા એ પણ બંધારણના મૂળભૂત માળખાનો જ એક ભાગ છે અને તેથી રાજ્યએ પણ એને એમ માનીને ચાલવું જોઈએ. ચલો, તો પહેલું વિધાન ખરું છે, બીજું પણ ખરું છે અને ત્રીજું પણ ખરું છે. તો જોતા જઈએ આપણા ઓપ્શનમાં, તો અહીંયા આપણો જવાબ બને છે ઓપ્શન ડી, 1, 2 અને 3 ખરા બને છે. ત્યારબાદ વાત કરીએ, નીચેનામાંથી કયું વિધાન ભારતમાં સંઘવાદના સિદ્ધાંત સાથે યોગ્ય રીતે સંબંધિત છે? ચલો મિત્રો, અહીંયા સ્પષ્ટ પૂછ્યું છે કે નીચેનામાંથી કયું વિધાન ભારતના સંઘવાદના સિદ્ધાંત સાથે યોગ્ય રીતે સંબંધિત છે? 3 વિધાનો આપ્યા છે અને 3 વિધાનો આપીને આપણને એવું કીધું છે કે આ 3 વિધાનો પૈકી કયું વિધાન સાચું છે અથવા સાચા છે. મતલબ એ કન્ફર્મ થઈ ગયું કે ખરા વિધાનો પસંદ કરવાના છે. પહેલું વિધાન છે, ભારતીય સંઘવાદને તેના એકાત્મક પૂર્વગ્રહને કારણે અર્ધસંઘીય તરીકે વર્ણવવામાં આવે છે. તો મિત્રો આ વિધાન ખરું છે, જેની ચર્ચા આપણે આગળના એક પ્રશ્નમાં પણ કરી ગયા છે કે ભારતમાં નથી માત્ર એકાત્મકતાના લક્ષણ કે નથી ભારતમાં માત્ર સંઘાત્મકતાના લક્ષણ. ભારતીય બંધારણમાં અમુક લક્ષણો તમને એકાત્મકના જોવા મળશે તો અમુક લક્ષણ તમને સંઘાત્મક પણ જોવા મળશે. તેથી આપણે ભારતના જે સંઘ છે એને ઘણી વખત અર્ધસંઘ તરીકે પણ ઓળખીએ છીએ અથવા અર્ધસંઘાત્મક શાસન વ્યવસ્થા તરીકે પણ આપણે ઓળખીએ છીએ, જ્યાં કેન્દ્ર પાસે રાજ્ય કરતાં પુષ્કળ સત્તા વધારે છે. આ પ્રકારની એક શાસન વ્યવસ્થા એટલે અર્ધસંઘીય શાસન વ્યવસ્થા. ત્યારબાદ બીજું વિધાન છે કે ભારતીય બંધારણની 7મી અનુસૂચિ કેન્દ્ર, રાજ્ય અને સમવર્તી યાદીઓ દ્વારા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાઓનું સીમાંકન કરે છે. તો મિત્રો આ વિધાન ખરું છે, કારણ કે ભારતીય બંધારણમાં ટોટલ 12 અનુસૂચિઓ છે અને 12 પૈકી અનુસૂચિ નંબર 7માં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન આપેલું છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન કરવા માટે બંધારણની અનુસૂચિ નંબર 7માં કુલ 3 યાદી આપવામાં આવેલી છે. એક છે સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. આમ ભારતીય બંધારણની અનુસૂચિ નંબર 7 થી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન થાય છે, તેથી બીજું વિધાન ખરું બને છે. ત્યારબાદ ત્રીજું વિધાન, ભારત સરકાર અધિનિયમ 1935 એ ભારતીય બંધારણમાં સંઘીય જોગવાઈઓનો પાયો નાખ્યો. તો મિત્રો આ વિધાન પણ અહીંયા ખરું છે, કારણ કે આપણા દેશની અંદર જે સંઘીય શાસન વ્યવસ્થા છે એ આપણે 1935ના બંધારણ 1935ના ધારાના બેઝ ઉપરથી જ લીધેલી છે. હા, યુનિયન શબ્દ આપણે કેનેડાના બંધારણ ઉપરથી લીધેલો છે, પણ પ્રેરણા આપણે 1935ના ધારા ઉપરથી લીધેલી છે. તેથી 1, 2 અને 3 3 વિધાન ખરા બને છે અને તેથી આપણો જવાબ બને છે ઓપ્શન ડી, 1, 2 અને 3. ત્યારબાદ એક સવાલ એવો છે કે નીચેનામાંથી કયું બંધારણીય સત્તામંડળ અર્ધન્યાયિક સંસ્થા છે? ચલો મિત્રો, અહીંયા સ્પષ્ટતા કરી દીધી છે કે બંધારણીય સત્તામંડળ, પહેલો મુદ્દો કે કઈ બંધારણીય સંસ્થા છે, અને બીજું
પાછું અર્ધન્યાયિક છે. રેડી? ચલો, તો આપણે બે વસ્તુ ચેક કરવાની છે. અહીંયા આપણને 4 સંસ્થાઓ આપી છે અને 4 સંસ્થાઓ આપીને આપણને એવું કીધું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીંયા બે વસ્તુ ચેક કરવાની છે કે બંધારણમાં જોગવાઈ હોય અને પાછી અર્ધન્યાયિક સંસ્થા પણ હોય. તો ચલો જોતા જઈએ. તો પહેલું, ભારતીય ચૂંટણી પંચ. તો પહેલી વાત તો એ કે એની બંધારણમાં જોગવાઈ છે, તો કે હા છે. ઓકે. બીજું, એ અર્ધન્યાયિક સંસ્થા છે, તો કે હા છે. તો ચૂંટણી પંચ છે એ બંધારણીય સંસ્થા પણ છે અને અર્ધન્યાયિક સંસ્થા પણ છે, તેથી પહેલું વિધાન ખરું બને છે. બીજું છે નાણાં પંચ. તો નાણાં પંચ બંધારણીય સંસ્થા છે, તો કે હા છે. આર્ટિકલ નંબર 280 થી નાણાં પંચની રચના થાય છે. તો બંધારણીય સંસ્થા છે, સાથે સાથે નાણાં પંચ પાસે અર્ધન્યાયિક સત્તાઓ છે. નાણાં પંચ કોઈ વ્યક્તિને સમન્સ પાઠવી શકે છે, નાણાં પંચ કોઈ વ્યક્તિ પાસેથી પુરાવા લઈ શકે છે, નાણાં પંચ કોઈ વ્યક્તિને શપથ લેવડાવી શકે છે કે નાણાં પંચ કોઈ વ્યક્તિને દસ્તાવેજ રજૂ કરવાની ફરજ પાડી શકે છે. મિત્રો, નાણાં પંચ છે ને એની પાસે પણ દીવાની સત્તાઓ છે, તેથી તે અર્ધન્યાયિક સંસ્થા છે. ત્યારબાદ આવી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. મિત્રો, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ અર્ધન્યાયિક સંસ્થા છે, પણ એ એક બંધારણીય સત્તામંડળ નથી, તેથી આપણે એને અહીંયા ખોટું રાખશું. બીજું કે કેન્દ્રીય સતર્કતા આયોગ. તો કેન્દ્રીય સતર્કતા આયોગ એ પણ એક અર્ધન્યાયિક સંસ્થા છે, પરંતુ એ બંધારણીય સત્તામંડળ નથી, તેથી આપણે એને પણ અહીંયા ખોટું રાખશું. તો અહીંયા બંધારણીય સત્તામંડળ હોય અને અર્ધન્યાયિક પણ હોય એવા બે ઓપ્શન છે, મતલબ બે વિધાન છે, પહેલું અને બીજું. તો જોતા જઈએ ઓપ્શન. ફક્ત 1 અને 3 આ જવાબ નથી. ફક્ત 2 અને 4 આ પણ જવાબ નથી. ફક્ત 1, 2 અને 4 તો આવો પણ જવાબ નથી. ફક્ત 1, 3 અને 4 તો આવો જવાબ પણ નથી. ઓકે. તો એનો મતલબ એવો થયો કે મિત્રો આપેલ પ્રશ્ન અને આપેલ ઓપ્શનો બંધ બેસતા નથી. તેથી મિત્રો અહીંયા આપણે મારા સંદર્ભમાં, મતલબ મારા નોલેજ પ્રમાણે અને જે પ્રશ્નનું અર્થઘટન મેં કર્યું છે એ પ્રમાણે જો જોઈએ તો અહીંયા જવાબમાં શું આવશે, તો કે માત્ર 1 અને 2. અત્યારે આપણે આને માન્ય રાખશું, કારણ કે અહીંયા બંધારણીય સત્તામંડળ શબ્દ વાપર્યો છે એટલા માટે. ઓકે. નહીતર 4 ઓપ્શન એવા છે કે જેની પાસે અર્ધન્યાયિક સત્તાઓ છે, પણ બંધારણીય સત્તામંડળ કીધું છે એટલે આપણે 1 અને 2 માન્ય રાખશું. અને અહીંયા ઓપ્શનમાં એક જગ્યાએ બંધ બેસતું નથી, પરંતુ ખરા વિધાન 1 અને 2 છે. ત્યારબાદ એક સવાલ આવો છે કે નીચેનામાંથી કયું વિધાન ભારતમાં કાનૂની અને અર્ધન્યાયિક સંસ્થાઓની સત્તાઓ અને જવાબદારીઓનું યોગ્ય રીતે વર્ણન કરે છે? 4 વિધાન આપ્યા છે અને 4 વિધાન આપ્યા બાદ આપણને એવી સૂચના આપી છે કે નીચે અપાયેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. ચાલો, પહેલું વિધાન છે કે ભારતના ચૂંટણી પંચ એક અર્ધન્યાયિક સંસ્થા છે જે 10મી અનુસૂચિ હેઠળ રાજકીય પક્ષો સંબંધિત વિવાદોનો નિર્ણય લેવાની સત્તા ધરાવે છે. તો મિત્રો આ વિધાન ખોટું છે, અને આ વિધાન એટલા માટે ખોટું છે કે ચૂંટણી પંચ એક અર્ધન્યાયિક સંસ્થા છે. અહીંયા સુધી આ વિધાન ખરું છે. ચૂંટણી પંચ, ભારતનું ચૂંટણી પંચ એક અર્ધન્યાયિક સંસ્થા છે, અહીંયા સુધી આ વિધાન ખરું બને છે. પણ આગળ જે કીધું છે કે જે 10મી અનુસૂચિ હેઠળ રાજકીય પક્ષો સંબંધિત વિવાદોનો નિર્ણય લેવાની સત્તા ધરાવે છે, તો રાજકીય પક્ષો સંબંધિત વિવાદોનો નિર્ણય લેવાની સત્તા ચૂંટણી પંચને છે, પણ અનુસૂચિ 10 એના માટે નથી. અનુસૂચિ 10, મિત્રો ખાસ નોંધો, હું બહુ સ્પષ્ટતા કરું છું કે ભારતનું ચૂંટણી પંચ એક અર્ધન્યાયિક સંસ્થા છે, ત્યાં સુધી વિધાન ખરું છે. ત્યારબાદ એમ કીધું કે જે 10મી અનુસૂચિ હેઠળ રાજકીય પક્ષો સંબંધિત વિવાદોનો નિર્ણય લેવાની સત્તા ધરાવે, તો જો ચૂંટણી પંચ રાજકીય પક્ષો વચ્ચેનો વિવાદોનો નિર્ણય લેવાની સત્તા ધરાવે છે, એ વાત એ સાચી છે, પરંતુ અહીંયા આપણને એવું કીધું છે 10મી અનુસૂચિ હેઠળ. તો મિત્રો 10મી જે અનુસૂચિ છે એ પક્ષાંતર ધારાને લગતી છે, પક્ષપલટાને લગતી છે. અને જ્યારે કોઈ વ્યક્તિ પક્ષપલટો કરે છે અને કોઈ વ્યક્તિ પક્ષપલટાના કારણે દોષિત ઠરે છે કે કેમ, આ બાબતનો વિવાદ થાય તો ત્યારે એ બાબતનો નિર્ણય જે તે ગૃહના અધ્યક્ષ અથવા તો સભાપતિએ લેવાનો રહેશે. મિત્રો ખાસ નોંધો, બંધારણની અનુસૂચિ નંબર 10 એ પક્ષપલટાને લગતી છે, અને પક્ષપલટાના કારણે કોઈ પણ પ્રકારનો વિવાદ થાય તો કોઈ વ્યક્તિને ગેરલાયક ઠેરવવો કે કેમ, આ બાબતનો નિર્ણય ચૂંટણી પંચે નથી લેવાનો. આ નિર્ણય લેવાનો છે જે તે ગૃહના અધ્યક્ષ અથવા તો સભાપતિએ. તેથી પહેલું વિધાન ખોટું છે. બીજું કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે એનજીટી એક કાનૂની સંસ્થા છે જે ફક્ત એનજીટી અધિનિયમ 2010 હેઠળના પર્યાવરણીય વિવાદોનું સંચાલન કરે છે. આ વિધાન ખોટું છે, અને આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કે એનજીટી એક કાનૂની સંસ્થા છે. ચલો, અહીંયા સુધી વિધાન ખરું છે.
એનજીટી એક કાનૂની સંસ્થા છે, અહીંયા સુધીનું વિધાન ખરું છે. પણ અહીંયા જે એવું કીધું કે જે ફક્ત એનજીટી અધિનિયમ 2010 હેઠળના પર્યાવરણીય વિવાદોનું સંચાલન કરે છે, તો મિત્રો આ વિધાન ખોટું બને છે. કારણ કે ફક્ત એનજીટી હેઠળના નહીં મિત્રો, એનજીટીને લગતા હોય તોય ઠીક છે, પર્યાવરણ અધિનિયમ એન્વાયરમેન્ટ એક્ટ અંતર્ગતના હોય તોય ઠીક છે. મતલબ પર્યાવરણ રિલેટેડ જે કાંઈ ઇસ્યુ છે કે જે કાંઈ પ્રશ્નો છે કે જે કાંઈ વિવાદો છે એનો ઉકેલ એનજીટી દ્વારા લાવી શકાય છે. અને તેથી ફક્ત એનજીટી અધિનિયમ હેઠળના નહીં, અન્ય કોઈ પર્યાવરણીય મુદ્દા કે વિવાદ હોય તો એનું પણ સંચાલન એનજીટી દ્વારા થાય છે. તેથી બીજું વિધાન ખોટું છે. ત્રીજું વિધાન, કેન્દ્રીય સતર્કતા આયોગ એ દેશમાં ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરવા માટે જવાબદાર બંધારણીય સંસ્થા છે. તો મિત્રો અહીંયા જુઓ, આ વિધાન પણ તમને ખરું દેખાશે, બરાબર, પણ અને છેલ્લે સુધી ખરું છે. તમે જોઈ લો કે કેન્દ્રીય સતર્કતા આયોગ એટલે કે સીવીસી મતલબ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એ દેશમાં ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરવા માટે જવાબદાર સંસ્થા છે. આ ખરું વિધાન છે, પણ અહીંયા શબ્દ લખ્યો છે કે એ બંધારણીય સંસ્થા છે. તો મિત્રો અહીંયા આ વિધાન ખોટું બની જાય છે. કારણ કે સીવીસી એ બંધારણીય સંસ્થા નથી. સંસ્થા બે પ્રકારની હોય, બંધારણીય સંસ્થા અને બિન બંધારણીય સંસ્થા. સીવીસી એક બિન બંધારણીય સંસ્થા છે મિત્રો, એનો બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. એના માટે વર્ષ 2003માં એક અધિનિયમ ઘડીને જોગવાઈ વિશેષ કરવામાં આવેલી છે. ઓકે, તેથી આ વિધાન પણ ખોટું બને છે. ત્યારબાદ ચોથું વિધાન કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી નાણાકીય બજારોનું નિયમન કરે છે, પરંતુ તેની પાસે અર્ધન્યાયિક સત્તાઓ નથી. તો જો મિત્ર અહીંયા પણ કેવું છે, વિધાન ખરું છે અને ખોટું છે. કઈ રીતે? તો જો અહીંયા સુધી ખરું છે, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી નાણાકીય બજારોનું નિયમન કરે છે. ચલો અહીંયા સુધી વિધાન ખરું છે, પરંતુ તેની પાસે અર્ધન્યાયિક સત્તાઓ નથી. તો આ વિધાન ખોટું છે. કારણ કે આ બાબતમાં નાણાકીય બજારોનું નિયમન કરવાની બાબતમાં સેબી પણ એક ક્વાસી જ્યુડિશિયલ સંસ્થા છે, અર્ધન્યાયિક સંસ્થા છે. એ પણ કેટલાક વિવાદોનું ઉકેલ લાવવાનું કામ કરે છે. તો અહીંયા મિત્રો જોશો તો એક પણ વિધાન ખરું બનતું નથી. ચલો, તો એનો મતલબ એવો થયો કે મિત્ર આ જે 4 ઓપ્શન આપ્યા છે એમાંથી એક પણ ઓપ્શન આપણો બંધ બેસતો નથી. મિત્રો ખાસ નોંધો, આના પહેલા પણ કેટલાક પ્રશ્નોમાં આપણે એવી વાત કરી હતી કે ઓપ્શન અહીંયા બંધ બેસતા નથી. તો અહીંયા પણ તમે જો મિત્રો શું કામ બંધ નથી બેસતા, એના કારણો સહિત તમને સમજાવવામાં આવ્યું છે કે આવા 4માંથી એક પણ વિધાન બંધ બેસતું નથી. તેથી મિત્રો ભવિષ્યમાં જોઈએ છીએ આ સવાલ બાબતે કેવો નિર્ણય લેવાય છે, પરંતુ અત્યારે તો આ તમામ વિધાનો અહીંયા ખોટા બને છે. તો મિત્રો હવેનો સવાલ છે કે ભારતના રાષ્ટ્રપતિની કલમ 72 હેઠળ સજાને માફ કરવાની, મુલતવી રાખવાની, રાહત આપવાની અથવા ઘટાડવાની સત્તા નીચેનાને લાગુ પડે છે. તો મિત્રો અહીંયા વાત છે બંધારણના આર્ટિકલ નંબર 72ની. મિત્રો ખાસ નોંધો, સજા માફ કરવાની સત્તા બંધારણે રાષ્ટ્રપતિને પણ આપી છે અને રાજ્યપાલને પણ આપી છે. રાષ્ટ્રપતિની સત્તાનો ઉલ્લેખ અનુચ્છેદ નંબર 72માં છે અને રાજ્યપાલની સજા માફ કરવાની સત્તાનો ઉલ્લેખ અનુચ્છેદ નંબર 161માં છે. તો પ્રશ્ન એ છે કે રાષ્ટ્રપતિની જે સજા માફ કરવાની બાબત છે એ નીચેનામાંથી કોને કોને લાગુ પડે છે. અહીંયા 4 મુદ્દા આપ્યા છે અને ત્યારબાદ આપણને એવું કીધું છે કે નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. ચલો, તો પહેલો મુદ્દો છે સંસદ દ્વારા બનાવેલા કાયદાઓ વિરુદ્ધના ગુનાઓ. ચલો, તો પહેલું ખરું છે. પહેલું વિધાન એટલા માટે ખરું છે કારણ કે ભારતની સંસદે બનાવેલો કોઈ પણ કાયદો હોય અને જો કોઈ વ્યક્તિ દ્વારા એ કાયદાનો ભંગ કરવામાં આવે અને દેશની કોઈ પણ અદાલત દ્વારા એને કોઈ પણ પ્રકારની સજા કરવામાં આવશે તો ભારતના રાષ્ટ્રપતિ આ સજાને માફી કરી શકે છે, એમાં ફેરફાર કરી શકે છે કે એમાં રાહત આપી શકે છે. ત્યારબાદ બીજો મુદ્દો છે સશસ્ત્ર દળોના સભ્યો દ્વારા કરવામાં આવેલા ગુનાઓ. તો મિત્રો જો રાષ્ટ્રપતિ છે એ કલમ 72 મુજબ સૈન્યની અદાલતો દ્વારા આપવામાં આવેલી સજાને પણ માફ કરવાની સત્તા ધરાવે છે. ઓકે, કારણ કે રાષ્ટ્રપતિ સૈન્યના વડા છે. તેથી બીજું વિધાન ખરું બને છે કારણ કે રાષ્ટ્રપતિ સૈન્યના વડા છે. ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 53 પ્રમાણે જો તો આર્ટિકલ 53(1) થી રાષ્ટ્રપતિ દેશના વહીવટી વડા છે, તો 53(2) થી રાષ્ટ્રપતિ દેશમાં સૈન્યના વડા છે. તેથી સૈન્યની અદાલતે આપેલા કોઈ પણ સજા માફ કરવાની સત્તા ભારતના રાષ્ટ્રપતિને છે. પરંતુ ખાસ નોંધો કે સૈન્યની અદાલતે આપેલી સજા માફ કરવાની સત્તા રાજ્યના રાજ્યપાલને હોતી નથી. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે મૃત્યુદંડના કેસ. તો આ પણ ખરું છે મિત્રો. મૃત્યુદંડનો કોઈ પણ કેસ હોય, મતલબ દેશની કોઈ પણ અદાલતે કોઈ વ્યક્તિને મોતની સજા કરી હોય તો આ કેસમાં ભારતના રાષ્ટ્રપતિ કોઈ વ્યક્તિને થયેલી મોતની સજા સાવ પણ માફ કરી શકે છે. હા, બીજું કે રાજ્યના રાજ્યપાલ પણ મોતની સજામાં ફેરફાર કરી શકે છે, પરંતુ રાજ્યના રાજ્યપાલ કોઈ વ્યક્તિને મોતની સજા સાવ માફ કરી શકતા નથી. તો રાષ્ટ્રપતિના સંદર્ભમાં પહેલું પણ ખરું છે, બીજું ખરું છે, ત્રીજું
ચોથું જોઈએ, રાજ્યના કાયદાઓ વિરુદ્ધના ગુનાઓ. તો મિત્રો આ વિધાન અહીંયા ખોટું બને છે. આ વિધાન એટલા માટે ખોટું બને છે કારણ કે રાષ્ટ્રપતિની જે સજા માફ કરવાની સત્તા છે એની એક મર્યાદા છે, અને મર્યાદા એ છે કે જે સંઘીય અદાલતો દ્વારા, સંઘીય અદાલત દ્વારા એટલે કે ફેડરલ કોર્ટ દ્વારા એટલે કે સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે કોઈ વ્યક્તિને મોતની સજા સંભળાવવામાં, મતલબ કોઈ પણ પ્રકારની સજા સંભળાવવામાં આવી હોય તો રાષ્ટ્રપતિએ માફ કરી શકે છે. રાજ્યના જે કાયદાઓ છે એની વિરુદ્ધના જે કાંઈ ગુનાઓ થાય છે આ કેસમાં સજા માફ કરવાની સત્તા રાજ્યના રાજ્યપાલને જ છે. તેથી અહીંયા આ વિધાન ખોટું બને છે અને તેથી અહીંયા પહેલું, બીજું અને ત્રીજું ખરું છે, અને તેથી આપણો જવાબ બને છે ઓપ્શન સી, ફક્ત 1, 2 અને 3. ત્યારબાદ એવો સવાલ છે કે નીચેનામાંથી કયો બંધારણીય સુધારો ભારતમાં સ્થાનિક સ્વશાસન સાથે સંબંધિત છે? ઓકે, તો જો મિત્રો, પહેલો તો વાત છે કે આ બંધારણીય સુધારાને લગતો પ્રશ્ન છે, અને બીજો મુદ્દો એ છે, અને આપણને એવું કીધું છે કે કયો બંધારણીય સુધારો સ્થાનિક સ્વશાસન સાથે સંકળાયેલો છે. ચલો, 4 બંધારણીય સુધારા આપ્યા છે અને આપણે એમાંથી યોગ્ય જવાબ પસંદ કરવાનો છે. ચલો, પહેલું જોઈએ તો 61મો બંધારણીય સુધારો 1989. તો મિત્રો આ બંધારણીય સુધારો સ્થાનિક સ્વશાસન સાથે સંકળાયેલો નથી. 61મો બંધારણીય સુધારો 1989 થી આપણા દેશની અંદર બંધારણના આર્ટિકલ નંબર 326માં સુધારો કરવામાં આવ્યો, અને જ્યાં પુખ્ત વય 21 વર્ષ હતી ત્યાં પુખ્ત વય ઘટાડીને 18 વર્ષ કરી દેવામાં આવી. એ છે 61મો બંધારણીય સુધારો, જેને સ્થાનિક સ્વશાસન સાથે લેવા દેવા નથી. ત્યારબાદ બીજું છે 69મો બંધારણીય સુધારો 1991. તો મિત્રો આ જે બંધારણીય સુધારો છે 69મો બંધારણીય સુધારો 1991, એ પણ સ્થાનિક સ્વશાસન સાથે સંકળાયેલો નથી. આ બંધારણીય સુધારો છે એ ભારતીય બંધારણના ભાગ નંબર 8માં સુધારો કરે છે, કેન્દ્ર શાસિત પ્રદેશમાં સુધારો કરે છે અને દિલ્હીને નેશનલ કેપિટલ ટેરિટરીનો દરજ્જો આપે છે, એના માટે ખાસ જાણીતો છે. ત્યારબાદ ત્રીજો છે 73મો સુધારા અધિનિયમ 1992. તો મિત્રો આ વિધાન ખરું છે કારણ કે 73મો બંધારણીય સુધારા અધિનિયમ 1992 થી પંચાયતોને બંધારણમાં સ્થાન પ્રાપ્ત થયું, અને પંચાયતો એટલે સ્થાનિક સ્વશાસનનો ભાગ છે. ઓકે, ત્યારબાદ ચોથો મુદ્દો છે 74મો બંધારણીય સુધારા અધિનિયમ 1992. તો મિત્રો આ વિધાન પણ ખરું છે, અને આ વિધાન એટલા માટે ખરું છે કે જેવી રીતે 73મા બંધારણીય સુધારાથી પંચાયતોને બંધારણમાં સ્થાન પ્રાપ્ત થયું, એવી જ રીતે 74મા બંધારણીય સુધારાથી નગરપાલિકાઓ એટલે કે શહેરી સત્તા મંડળોને ભારતના બંધારણમાં સ્થાન પ્રાપ્ત થયું. આમ ત્રીજું અને ચોથું વિધાન ખરું બને છે કારણ કે એ બંને બંધારણીય સુધારા સ્થાનિક સ્વશાસન સાથે સંકળાયેલા છે, અને તેથી મિત્રો 4 ઓપ્શન પૈકી આપણો જવાબ આવે છે 3 અને 4. તો જોતા જઈએ 3 અને 4 ક્યાં છે, તો આપણો જવાબ છે ઓપ્શન બી, ફક્ત 3 અને 4. ત્યારબાદ સવાલ એવો છે કે નીચેનામાંથી કઈ નીતિઓ અથવા કાર્યક્રમોનો હેતુ રાજ્ય અને કેન્દ્ર સ્તરે શાસનમાં સુધારો કરવાનો છે? મિત્રો ખાસ નોંધો, અહીંયા આપણને 4 કાર્યક્રમો અથવા તો યોજનાઓ આપી છે, અને એવું કીધું છે કે નીચેનામાંથી કોનો હેતુ રાજ્ય અને કેન્દ્ર સ્તરે શાસનમાં સુધારો કરવાનો છે, મતલબ કે ગવર્નન્સમાં સુધારો કરવાનો છે, મતલબ કે ગુડ ગવર્નન્સ લાવવા માટે કઈ કઈ નીતિ કે યોજના કે કાર્યક્રમો અહીંયા આપેલા છે. તો જોતા જઈએ મિત્રો, પહેલું છે ડિજિટલ ઇન્ડિયા મિશન. તો ખરું છે. ઓકે, ડિજિટલ ઇન્ડિયા મિશન જે પણ એક ગવર્નન્સમાં સુધારા માટેનો જ એક કાર્યક્રમ છે કે મિશન છે. ત્યારબાદ બીજું સ્માર્ટ સિટીઝ મિશન. તો એ પણ દેશમાં શાસનમાં સુધારો લાવવા માટેનું જ એક મિશન છે. ત્યારબાદ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના DBT. તો મિત્રો આ પણ એક પ્રકારની યોજના જે છે એ શાસનમાં સુધારો લાવવા માટેની જ છે. ત્યારબાદ છે પ્રધાનમંત્રી આવાસ યોજના PMAY. તો મિત્રો અહીંયા એક આ વિધાન ખોટું બને છે કારણ કે પ્રધાનમંત્રી આવાસ યોજના એને ડાયરેક્ટલી શાસનમાં સુધારા સાથે લાગે વળગતું નથી. મિત્રો આ એક આવાસ યોજના છે જે ગરીબ વર્ગના લોકોને આર્થિક સહાય કરે છે આવાસ બનાવવા માટે, પરંતુ એને ડાયરેક્ટ એનો મકસદ શાસનમાં સુધારો લાવવાનો કે ગુડ ગવર્નન્સ માટેનો નથી. તેથી અહીંયા આપણો જવાબ બને છે 1, 2 અને 3. તો આપણા ઓપ્શનમાં છે ઓપ્શન સી, ફક્ત 1, 2 અને 3. તેથી જવાબ બનશે ઓપ્શન સી. ત્યારબાદ આવો સવાલ છે કે ભારતમાં જાહેર હિતની અરજી એટલે કે PIL મતલબ કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ની વિભાવના નીચેના હેતુથી દાખલ કરવામાં આવી હતી. મતલબ સવાલ એવો છે કે PIL ની જે વિભાવના છે એ કયા હેતુથી દાખલ કરી? અહીંયા આપણને 4 હેતુ આપ્યા છે. ઓકે, અને એમાંથી આપણને કીધું છે કે આ કોડનો ઉપયોગ કરી અને તમારે યોગ્ય જવાબ પસંદ કરવાનો છે. ચલો જોતા જઈએ પહેલો મુદ્દો
કે જાહેર હિતને અસર કરતી બાબતો પર કોર્ટને સુઓ મોટો લેવાની મંજૂરી આપવી. તો મિત્રો પહેલું વિધાન ખરું છે, કારણ કે પીઆઈએલના જે હેતુઓ છે એ પૈકી એક હેતુ એ પણ છે કે જ્યારે કોઈ બાબત એવી હોય કે જે જાહેર હિતને લગતી હોય, મતલબ બહુ એક મોટા વર્ગ કે કોઈ સમુદાયને અસર કરતી કોઈ બાબત હોય, ત્યારે અદાલત છે એ સુઓ મોટો મતલબ કે અદાલત પોતે ફરિયાદી બનીને પણ એમાં કાર્યવાહી કરી શકે છે, કોઈ મેટરને હાથ ઉપર પોતે લઈ શકે છે, કોઈ ફરિયાદ નથી કરતું તો પણ. તો એ પહેલો મુદ્દો સાચો છે. બીજો મુદ્દો છે, સમાજના આર્થિક રીતે નબળા વર્ગો માટે કાનૂની પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવું. તો મિત્રો પીઆઈએલનો એક એ પણ હેતુ છે કે જો કોઈ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય થાય છે અને એ વ્યક્તિ આર્થિક રીતે નબળો હોવાના કારણે અથવા આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે એ વ્યક્તિ જો ન્યાયથી વંચિત રહી જાય છે તો એવું ન બને અને એના વતી કોઈ વ્યક્તિ, કોઈ સંસ્થા કે કોઈ સંગઠન છે એ ન્યાય માટે અરજી કરી શકે છે. તો બીજું વિધાન પણ ખરું છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે, અસરગ્રસ્ત સમુદાયો વતી અરજીઓ દાખલ કરવા બિનસરકારી સંસ્થાઓ અને કાર્યકરોને સક્ષમ કરવા. તો મિત્રો પીઆઈએલનો આ પણ એક હેતુ છે, જે આગળ વાત થઈ ગઈ કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ આર્થિક મુશ્કેલીના કારણે અથવા આર્થિક રીતે નબળા હોવાના કારણે ન્યાય નથી મેળવી શકતો, તો એ વ્યક્તિને ન્યાય અપાવવા માટે કોઈ બીજો વ્યક્તિ અથવા કોઈ સંસ્થા અથવા કોઈ સંગઠન અદાલતમાં જઈ શકે છે. ત્યારબાદ ચોથો મુદ્દો છે, સરકારી નીતિ વિષયક નિર્ણયોમાં દખલ કરવાની ન્યાયતંત્રની સત્તાને પ્રતિબંધિત કરવી. તો મિત્રો ન્યાયતંત્રની સત્તાને પ્રતિબંધિત કરવી એ પીઆઈએલનો કોઈ હેતુ નથી. ઉલટાનું પીઆઈએલ છે એ તો ન્યાયતંત્રની સત્તાને વધારે છે, અથવા બીજી ભાષામાં કહો તો ન્યાયિક સક્રિયતાને વેગ આપે છે, જ્યુડિશિયલ એક્ટિવિઝમને વેગ આપે છે. ઓકે, એટલે ચોથું વિધાન ખોટું બને છે. તો અહીંયા પહેલું, બીજું અને ત્રીજું વિધાન ખરું છે અને તેથી મિત્રો આપણો જવાબ છે ઓપ્શન એ, ફક્ત 1, 2 અને 3. મિત્રો એ જવાબ સાચો છે. ત્યારબાદ એવો સવાલ છે કે ભારતીય બંધારણ હેઠળ સામૂહિક જવાબદારીના સિદ્ધાંતનું નીચેનામાંથી કયું યોગ્ય રીતે વર્ણન કરે છે? તો મિત્રો વાત છે સામૂહિક જવાબદારીના સિદ્ધાંતનું, અને એનામાંથી એ બાબતે મતલબ સામૂહિક જવાબદારીના સિદ્ધાંત બાબતે આપણને ટોટલ અહીંયા 4 વિધાનો આપવામાં આવેલા છે. 4 વિધાનો આપ્યા બાદ આપણને એવી સૂચના આપી છે કે નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. ચલો જોતા જઈએ. પહેલું વિધાન, તે ફક્ત કેન્દ્રીય મંત્રીમંડળને લાગુ પડે છે અને રાજ્ય મંત્રીમંડળને નહીં. મિત્રો આ વિધાન ખોટું છે. આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કે અહીં એવું કીધું છે કે તે ફક્ત કેન્દ્રીય મંત્રીમંડળને લાગુ પડે છે, રાજ્ય મંત્રીમંડળને નહીં. તો આ ખોટું છે. આ ખોટું એટલા માટે છે કારણ કે મિત્રો આપણા દેશમાં સંસદીય શાસન વ્યવસ્થા છે અને સંસદીય શાસન વ્યવસ્થા હોવાના કારણે આપણા દેશમાં જેવી શાસન વ્યવસ્થા સંઘ લેવલે છે એ જ પ્રકારની શાસન વ્યવસ્થા રાજ્યમાં જોવા મળે છે. તેથી જેમ કેન્દ્રનું મંત્રીમંડળ કે મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે, એ જ રીતે રાજ્યની અંદર રાજ્યનું મંત્રી પરિષદ સામૂહિક રીતે રાજ્યની વિધાનસભાને જવાબદાર છે મિત્રો. અને તેથી તે સામૂહિક જવાબદારીનો સિદ્ધાંત જેવી રીતે કેન્દ્રીય મંત્રી પરિષદને લાગુ થાય છે એવી જ રીતે રાજ્યની મંત્રી પરિષદને પણ લાગુ થાય છે. તેથી પહેલું વિધાન ખોટું બને છે. બીજું વિધાન છે, તેનો અર્થ એ છે કે મંત્રીઓએ મંત્રીમંડળના નિર્ણયો સાથે વ્યક્તિગત રીતે અસંમત હોવા છતાં જાહેરમાં સમર્થન આપવું જોઈએ. મિત્રો આ વિધાન ખરું છે એકદમ. કારણ કે મંત્રીઓની એક મર્યાદા છે અને એ મર્યાદા એ છે કે કોઈ મંત્રી ક્યારેય સરકારની ટીકા કરી શકે નહીં. ગૃહની અંદર કે ગૃહની બહાર મંત્રીઓએ સરકારની નીતિનું સમર્થન કરવું ફરજિયાત છે. મિત્રો ખાસ નોંધો, મંત્રીઓની મર્યાદા છે કે ગૃહની અંદર અને ગૃહની બહાર સરકારની નીતિ કે નિર્ણયોનું સમર્થન કરવું ફરજિયાત છે. કોઈ મંત્રી જાહેરમાં સરકાર વિરુદ્ધ ક્યારેય બોલી શકે નહીં, અને છતાં જો કોઈ મંત્રીને સરકારના કોઈ નિર્ણયથી કે કોઈ નીતિથી વાંધો હોય તો એ મંત્રી રાજીનામું આપી શકે છે. ઓકે, એના ઉદાહરણો છે તે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીર નીતિના વિરુદ્ધમાં રાજીનામું આપી દીધેલું, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પેલું હિન્દુ કોડ બિલ લાવવાના હેતુથી કોડ બિલના સમર્થનમાં રાજીનામું આપી દીધેલું. ઓકે, ચલો ત્યારબાદ ત્રીજો મુદ્દો છે કે રાષ્ટ્રપતિ ગેરવર્તણૂક માટે વ્યક્તિગત મંત્રીને બરતરફ કરી શકે છે ભલે મંત્રી પરિષદ વિશ્વાસ જાળવી રાખે. તો મિત્રો આ વિધાન પણ ખરું છે. આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે મંત્રી પરિષદ પ્રત્યે લોકસભાને ભલે વિશ્વાસ હોય, કારણ કે અહીંયા 2 મુદ્દા બહુ કામના છે. એક કે દરેક મંત્રી વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે, પરંતુ મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. એટલે કોઈ એક મંત્રીને પદ ઉપરથી પદભ્રષ્ટ કરવું હોય તો એ કામ ભારતના રાષ્ટ્રપતિનું છે, પણ આખી મંત્રી પરિષદને
પદભ્રષ્ટ કર્યું હોય તો એ કામ લોકસભાનું છે. તો કદાચ લોકસભાને મંત્રી પરિષદમાં વિશ્વાસ હોય, લોકસભાને મંત્રી પરિષદમાં વિશ્વાસ હશે તો મંત્રી પરિષદ તો જળવાઈ રહેશે, પરંતુ એમાંનો કોઈ એક મંત્રી, વ્યક્તિગત મંત્રી જો કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર કે કોઈ પણ પ્રકારના પહેલામાં આવશે, મતલબ સક્ષમ નહીં હોય, તો રાષ્ટ્રપતિ કોઈ એક મંત્રીને પદ ઉપરથી પદભ્રષ્ટ કરી શકે છે. આમ દરેક મંત્રી વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે. તેથી ત્રીજું વિધાન ખરું બને છે. ત્યારબાદ ચોથું વિધાન, આ સિદ્ધાંત કેન્દ્રીય સ્તરે કલમ 75 અને રાજ્ય સ્તરે કલમ 164માં તેનો બંધારણીય આધાર શોધે છે. તો મિત્રો આ વિધાન પણ ખરું છે. આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 74માં મંત્રી પરિષદની જોગવાઈ છે અને 75માં મંત્રી પરિષદ સંબંધિત અન્ય જોગવાઈઓ છે. એવી જ રીતે રાજ્યની વાત કરો તો આર્ટિકલ 163માં રાજ્યની મંત્રી પરિષદની જોગવાઈ છે અને 164માં મંત્રી પરિષદને લગતી અન્ય જોગવાઈઓ છે, જેમાં ખાસ કરીને સામૂહિક જવાબદારીના સિદ્ધાંતની વાત કરો તો ક્યાંય સ્પષ્ટ તો ઉલ્લેખ નથી, મતલબ કે અવિશ્વાસના પ્રસ્તાવનો ઉલ્લેખ ભારતીય બંધારણમાં ક્યાંય સ્પષ્ટ તો નથી, પણ આર્ટિકલ 75 અને આર્ટિકલ નંબર 164ના બેઝ ઉપર એમ કહી શકાય કે કેન્દ્ર હોય કે રાજ્ય હોય, મંત્રી પરિષદ છે એ જે તે કેન્દ્રની વાત હોય તો લોકસભાને જવાબદાર છે અને રાજ્યની વાત હોય તો રાજ્યની વિધાનસભાને જવાબદાર છે. તો અહીંયા 4 પૈકી બીજું, ત્રીજું અને ચોથું વિધાન ખરું બને છે અને તેથી મિત્રો આપણો જવાબ છે ઓપ્શન સી, ફક્ત 2, 3 અને 4. ત્યારબાદ સવાલ આવો છે કે ભારતમાં ન્યાયિક સક્રિયતા અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ચલો, પહેલો મુદ્દો તો એ કે ખરું વિધાન પસંદ કરવાનું છે અને બીજું એ કે સ્પષ્ટ કીધું છે ન્યાયિક સક્રિયતા અંગે, મતલબ કે જ્યુડિશિયલ એક્ટિવિઝમ અંગે કયું વિધાન સાચું છે. ચલો, 4 વિધાનો આપ્યા છે અને 4 વિધાનો આપ્યા બાદ એવી સૂચના આપી છે કે નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. ચલો, પહેલો મુદ્દો, તે બંધારણીય મૂલ્યોને જાળવવા માટે કાયદાકીય અને કારોબારી બાબતોમાં સક્રિય ન્યાયિક હસ્તક્ષેપનો ઉલ્લેખ કરે છે. ચલો મિત્રો, તો પહેલું વિધાન ખરું છે. પહેલું વિધાન એટલા માટે ખરું છે કે બંધારણીય મૂલ્યોને જાળવવા માટે કાયદાકીય અને કારોબારી બાબતોમાં સક્રિય ન્યાયિક હસ્તક્ષેપનો ઉલ્લેખ કરે છે. તો મિત્રો એને જ આપણે કહીએ છીએ ન્યાયિક સક્રિયતા અથવા તો જ્યુડિશિયલ એક્ટિવિઝમ. બીજો મુદ્દો છે કે ભારતમાં ન્યાયિક સક્રિયતા એ જાહેર હિતની અરજીઓ એટલે કે PILs દ્વારા વેગ પકડ્યો છે. તો મિત્રો અગાઉના એક પ્રશ્નમાં પણ આપણે આ બાબતનો ઉલ્લેખ કર્યો કે જ્યુડિશિયલ એક્ટિવિઝમ PIL સાથે સંબંધિત છે, મતલબ કે PIL આવવાથી, મતલબ આ પ્રકારની એક જાહેર હિતની અરજીની વિભાવનાઓ શરૂ થવાથી આ જે જ્યુડિશિયલ એક્ટિવિઝમ છે એને ઘણો બધો વેગ મળ્યો છે. કારણ કે જે વ્યક્તિ પોતે અદાલતમાં નથી જઈ શકતો તો એના વતી કોઈ વ્યક્તિ અથવા કોઈ સંસ્થા કે સંગઠન પણ અદાલતમાં જઈ શકે છે અને દાદ માગી શકે છે. મિત્રો, તો તમે સમજી શકો છો કે એ એક જ્યુડિશિયલ એક્ટિવિઝમ છે. ત્રીજો મુદ્દો, ન્યાયતંત્ર એવા કાયદાઓ અથવા કારોબારી ક્રિયાઓને રદ કરી શકે છે જે બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે છે. તો મિત્રો આ વિધાન પણ ખરું છે કારણ કે ન્યાયતંત્ર છે એનું કામ છે કાયદાઓની ન્યાયિક સમીક્ષા કરવાનું. ન્યાયિક સમીક્ષાને અંતે જો ન્યાયતંત્રને એવું લાગશે કે કોઈ કાયદો છે એ બંધારણના મૂળભૂત, કે કાયદો હોય, નીતિ હોય કે નિયમ હોય, એ બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ છે તો એને અદાલતો રદ કરી શકે છે. એ પણ એક પ્રકારનું જ્યુડિશિયલ એક્ટિવિઝમ જ છે. ત્યારબાદ વાત છે કેશવાનંદ ભારતી કેસ 1973 બંધારણીય સિદ્ધાંત તરીકે ન્યાયિક સક્રિયતાને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરી. મિત્રો આ વિધાન ખોટું છે. આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસમાં ન્યાયિક સમીક્ષા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો, પરંતુ ન્યાયિક સમીક્ષાની સ્પષ્ટપણે વ્યાખ્યાયિત આ કેસમાં કરવામાં આવેલ નથી. ઓકે, તેથી મિત્રો પહેલું, બીજું અને ત્રીજું 3 વિધાન ખરા બને છે અને તેથી આપણો જવાબ બને છે ઓપ્શન સી, ફક્ત 1, 2 અને 3. ત્યારબાદ આવો સવાલ છે કે ભારતના અર્ધન્યાયિક સંસ્થાઓ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ચલો મિત્રો, પહેલા તો એ કન્ફર્મ થઈ ગયું કે આપણે આપેલ વિધાન પૈકી ખરું વિધાન પસંદ કરવાનું છે અને બીજું કે અહીંયા સ્પષ્ટ કીધું છે અર્ધન્યાયિક સંસ્થાઓ એટલે કે ક્વાસી જ્યુડિશિયલ જે ઓથોરિટીઝ છે કે બોડીઝ છે એની આ વાત છે. તો પહેલો મુદ્દો છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એટલે કે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન
માનવ અધિકારના ઉલ્લંઘન માટે દંડ લાદી શકે છે. તો મિત્રો આ વિધાન ખરું છે, કારણ કે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનનું કામ જ એ છે કે જ્યાં જ્યાં હ્યુમન રાઇટનો ભંગ થાય છે ત્યાં તપાસ કરવી અને જે વ્યક્તિ હ્યુમન રાઇટનો ભંગ કરે છે એ વ્યક્તિને દંડ કરવો અને સામેવાળા વ્યક્તિને વળતર અપાવવું. ત્યારબાદ બીજો મુદ્દો છે કેન્દ્રીય વહીવટી ન્યાય મંડળ એટલે કે CAT, મતલબ કે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ એ નાગરિક સેવકોની સેવાની શરતો સંબંધિત વિવાદો સાથે વ્યવહાર કરે છે. મિત્રો આ વિધાન એકદમ ખરું છે, કારણ કે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ જેની જોગવાઈ ભારતીય બંધારણના ભાગ નંબર 14A છે અને 14A ની અંદર વાત કરતો બંધારણના આર્ટિકલ નંબર 323A માં વહીવટી ન્યાય પંચની જોગવાઈ છે, એટલે કે એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલની જોગવાઈ છે અને અનુચ્છેદ નંબર 323A મુજબ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલની રચના માત્ર ભારતની સંસદ જ કરી શકે છે અને આવા હેતુથી જ કરી શકે છે. તેથી જ આને સર્વિસ ટ્રિબ્યુનલ તરીકે પણ ઓળખવામાં આવે. સેવાની શરતો, તેથી આને સર્વિસ ટ્રિબ્યુનલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે CCI ઇજારાશાહી વેપાર પ્રથાઓનું નિયમન કરવા માટે જવાબદાર છે. તો ચલો મિત્રો, CCI કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એનું મુખ્ય કામ જે છે કે માર્કેટની અંદર કોઈ કંપની કે કોઈ વેપારી વર્ગ દ્વારા પોતાની મોનોપોલી ઊભી કરી ન દેવામાં આવે. ત્યારબાદ ચોથું વિધાન છે ભારતીય ચૂંટણી પંચ એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પાસે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન સંબંધિત બાબતોમાં અર્ધન્યાયિક સત્તાઓ છે. ચલો મિત્રો, તો આ વિધાન પણ ખરું છે કે ચૂંટણી પંચ એક અર્ધન્યાયિક સંસ્થા છે અને ચૂંટણી પંચ દ્વારા જે એક આદર્શ આચાર સંહિતા તૈયાર કરવામાં આવે છે એ આચાર સંહિતાનું પાલન કરવું દરેક પોલિટિકલ પાર્ટી માટે કે દરેક પાર્ટીના ઉમેદવારો માટે ફરજિયાત હોય છે. અને જો કોઈ વ્યક્તિ કે ઉમેદવાર કે પાર્ટી જો આ કોડ ઓફ કન્ડક્ટ એટલે કે આદર્શ આચાર સંહિતાનો ભંગ કરે છે તો એની વિરુદ્ધ તપાસ કરવી અને એ વ્યક્તિ છે એની વિરુદ્ધ જે કંઈ એક્શન લેવા હોય તો એ ચૂંટણી પંચ કરશે. તો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ચાર વિધાન ખરા છે. તેથી જોતા જઈએ છીએ મિત્રો આપણા જવાબમાં ફક્ત 1 અને 3 તો આ જવાબ નથી, ફક્ત 2 અને 3 તો આ પણ જવાબ નથી, ફક્ત 2, 3 અને 4 તો આ પણ જવાબ નથી મિત્રો. તેથી આપણો જવાબ બને છે ઓપ્શન ડી 1, 2, 3 અને 4 એટલે કે તમામ વિધાનો ખરા છે. ત્યારબાદ એવો સવાલ છે કે ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો એટલે કે ઇન્ટરનેશનલ રિલેશન્સમાં નીચેની કઈ સંસ્થાઓ મહત્વની ભૂમિકા ભજવે છે? મિત્રો 4 સંસ્થાઓ આપી છે અને આપણને એમાંથી એ પસંદ કરવાનું કીધું છે કે કઈ સંસ્થાનો રોલ ઇન્ટરનેશનલ રિલેશન એટલે કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં મહત્વનો છે. અને 4 સંસ્થા આપી છે અને ત્યારબાદ એવું કીધું છે કે નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. પહેલું છે વિદેશ મંત્રાલય, ઓકે, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ. તો મિત્રો આંતરરાષ્ટ્રીય સંબંધો જાળવવામાં વિદેશ મંત્રાલય પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આંતરરાષ્ટ્રીય સંબંધો જાળવવાની અંદર રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે RAW પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સંબંધો જાળવવામાં ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ એટલે કે ICCR પણ મહત્વની ભૂમિકા ભજવે છે. પણ આંતરરાષ્ટ્રીય સંબંધો જાળવવામાં નીતિ આયોગની કોઈ મહત્વની ભૂમિકા હોતી નથી. અને તેથી મિત્રો અહીંયા 4 સંસ્થાઓ પૈકી પહેલી, બીજી અને ત્રીજી આ 3 સંસ્થાઓ એવી છે કે જે આંતરરાષ્ટ્રીય સંબંધો જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અને મિત્રો તેથી આપણો જવાબ છે 1, 2 અને 3. તેથી આપણો જવાબ બને છે ઓપ્શન સી, ફક્ત 1, 2 અને 3. ત્યારબાદ વાત કરીએ ભારતીય બંધારણની નીચેની કઈ જોગવાઈઓ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે સત્તાના વિભાજન સાથે સંબંધિત છે? મિત્રો આપણને અહીંયા 4 જોગવાઈ આપી છે અને 4 જોગવાઈ આપી છે અને પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ 4 પૈકી કઈ જોગવાઈ એવી છે કે જે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે સત્તાના વિભાજન સાથે સંબંધિત છે? તો 4 જોગવાઈ છે અને કીધું છે કે નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. ચલો જોતા જઈએ. પહેલું તો અનુચ્છેદ નંબર 50 ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવું. તો મિત્રો આ જે વિધાન છે એ ખરું છે, આ જોગવાઈ ખરી છે. કારણ કે ભારતીય બંધારણના આર્ટિકલ નંબર
50માં મિત્રો ખાસ જો કલમ અને જોડકું એને જો જોડવાની કોશિશ કરશો તો 4 ખરા છે, બરાબર. કલમ અને જોડકાના સંદર્ભમાં જોશો તો 4 વિધાન ખરા છે, પરંતુ આપણને અહીંયા સત્તાના વિભાજન સાથે સંકળાયેલી જોગવાઈઓ પૂછી છે. રેડી. તેથી મિત્રો અહીંયા 4 જવાબ નહીં આવે, પરંતુ અહીંયા જવાબ આવશે 1 અને 3. મિત્રો મતલબ કે પહેલું અને ત્રીજું આ 4. ફરી વખત તમને કહું છું કે જો તમે અહીંયા આપેલો આર્ટિકલ અને સામેની જોગવાઈઓ ના સંદર્ભમાં જોશો તો 4 ખરા બને છે, પરંતુ આપણને પ્રશ્ન પૂછ્યો છે સત્તાના વિભાજન સંબંધિત. ઓકે, કોની વચ્ચે? તો કે કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર વચ્ચે સત્તાના વિભાજન બાબતે કઈ બાબત ખરી છે? તો અહીંયા બે બાબતો ખરી છે. પહેલું છે અનુચ્છેદ નંબર 50, ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવું જોઈએ, આ રાજ્યની ફરજ છે, બંધારણનો ભાગ 4. ત્રીજું છે અનુચ્છેદ નંબર 246. 246 નંબરનો જે આર્ટિકલ છે એ બંધારણના ભાગ નંબર 11માં છે. 11 નંબરનો ભાગ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના સંબંધો, અને એમાં જે 246 નંબરનો આર્ટિકલ છે એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન આપેલું છે, જે અનુસૂચિ નંબર 7માં પણ આપેલું છે. ઓકે મિત્રો, તેથી બીજું અનુચ્છેદ 123 એ રાષ્ટ્રપતિની સત્તા છે. ઓકે, વટહુકમ બહાર પાડવાની. અનુચ્છેદ નંબર 312 એ તો અખિલ ભારતીય સેવા છે. ઓકે, તેથી અહીંયા આપણો જવાબ છે ફક્ત મતલબ ઓપ્શન એ ફક્ત 1 અને 3 જે સત્તાના વિભાજન સાથે સંકળાયેલા આર્ટિકલ અને જોગવાઈઓ છે. નેક્સ્ટ કે ભારતીય બંધારણ હેઠળ રાજ્ય ચૂંટણી પંચ એટલે કે સ્ટેટ ઇલેક્શન કમિશન્સની ભૂમિકાનું નીચેનામાંથી કયું યોગ્ય રીતે વર્ણન કરે છે? અહીંયા મિત્રો એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ, રાજ્ય ચૂંટણી પંચ મતલબ કે સ્ટેટ ઇલેક્શન કમિશન. તો ટૂંકમાં રાજ્ય ચૂંટણી પંચ બાબતે આપણને 4 વિધાનો આપ્યા છે, ત્યારબાદ એવું કીધું છે કે નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. ચલો જોતા જઈએ. પહેલું કે સ્ટેટ ઇલેક્શન કમિશન પંચાયતી રાજ સંસ્થાઓ અને મ્યુનિસિપલ સંસ્થાઓની ચૂંટણીઓનું સંચાલન કરે છે. ચલો મિત્રો, તો આ વિધાન ખરું છે. કારણ કે આપણા દેશમાં 2 પ્રકારના ચૂંટણી આયોગ હોય છે. એક ભારત સરકારનું ચૂંટણી આયોગ મતલબ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, જેના દ્વારા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા, લોકસભા, વિધાનસભા અને વિધાન પરિષદ એ ચૂંટણી કરે છે ભારત સરકારનું ચૂંટણી આયોગ. અને નગરપાલિકાઓ મતલબ શહેરી સ્થાનિક સત્તામંડળો અને પંચાયતોની ચૂંટણી કરે છે રાજ્યનું ચૂંટણી આયોગ. એટલે પહેલું વિધાન ખરું છે. બીજું વિધાન, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરને રાજ્ય ચૂંટણી કમિશનરને દૂર કરવાનો અધિકાર છે. તો મિત્રો આ વિધાન ખોટું છે, અને એ ખોટું એટલા માટે છે કારણ કે રાજ્યનું ચૂંટણી આયોગ એ સ્વતંત્ર ચૂંટણી આયોગ છે કેન્દ્રના ચૂંટણી આયોગથી, અને રાજ્યના ચૂંટણી કમિશનર જે છે એની નિમણૂક રાજ્યના રાજ્યપાલ કરે છે, પણ રાજ્યપાલે એને નથી હટાવી શકતા. રાજ્યના ચૂંટણી કમિશનરને પદ ઉપરથી હટાવવા હોય તો જેવી રીતે કેન્દ્રના મુખ્ય ચૂંટણી કમિશનરને પદ ઉપરથી હટાવી શકાય એવી જ રીતે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને પદ ઉપરથી હટાવી શકાય. મિત્રો ખાસ નોંધો, રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક રાજ્યના રાજ્યપાલ કરે છે, પરંતુ હટાવી તો રાજ્યપાલ પણ નથી શકતા. અને કેન્દ્ર સરકારના જે મુખ્ય ચૂંટણી કમિશનર છે એ રાજ્ય સરકારના મુખ્ય ચૂંટણી કમિશનરને પદ ઉપરથી ક્યારેય ન હટાવી શકે. રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને પદ ઉપરથી હટાવે છે ભારતના રાષ્ટ્રપતિ, અને એ પણ સંસદની ભલામણથી જ. ઓકે, ચલો, તેથી બીજું વિધાન ખોટું છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે કે સ્ટેટ ઇલેક્શન કમિશન્સ બંધારણના અનુચ્છેદ 243 અને 243 માંથી તેમની સત્તા મેળવે છે. તો મિત્રો આ વિધાન પણ ખરું છે. આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે 2 ભાગ છે. ભાગ 1(9) એની અંદર આવેલો આર્ટિકલ 243 અને ભાગ 9(a) એમાં આવેલો આર્ટિકલ નંબર 243 આ 243 છે એ પંચાયતોમાં ચૂંટણી છે, પંચાયતોની ચૂંટણી. 243 છે નગરપાલિકાઓની ચૂંટણીનો આર્ટિકલ છે. ઓકે, તેથી આ જે રાજ્ય ચૂંટણી પંચ છે એ આર્ટિકલ 243 અને 243 માંથી સત્તા મેળવે છે, એ ખરું છે. ત્યારબાદ ચોથું વિધાન કે રાજ્ય ચૂંટણી કમિશનર અને સેવાની શરતો રાજ્યના રાજ્યપાલ દ્વારા નક્કી કરવામાં આવે છે. મિત્રો આ વિધાન ખરું છે. આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 243 અને એનો પેટા ક્લોઝ 2 મતલબ 243(2) માં એવી જોગવાઈ છે કે રાજ્યના જે ચૂંટણી કમિશનર છે એની સેવા અને એની શરતો રાજ્યના રાજ્યપાલ દ્વારા નક્કી કરવામાં આવશે. તેથી મિત્રો અહીંયા પહેલું, ત્રીજું અને ચોથું ખરું બને છે. ઓકે, તેથી મિત્રો આપણો જવાબ છે ઓપ્શન એ, ફક્ત 1, 3 અને 4 એ જવાબ બને છે. ત્યારબાદ એવો સવાલ છે કે
નીચેનામાંથી કયા વિધાનો ભારતની સંઘીય માળખાનું યોગ્ય રીતે વર્ણન કરે છે? ચલો, 4 વિધાનો આપ્યા છે અને એવી સૂચના આપી છે કે નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. ચલો, પહેલો મુદ્દો, ભારત મજબૂત કેન્દ્ર સાથે અર્ધસંઘીય પ્રણાલીને અનુસરે છે. તો મિત્રો આ વાત તો આપણે એક અગાઉના પ્રશ્નમાં પણ થઈ ગઈ છે કે ભારતની અંદર ભારતમાં બંધારણ પ્રમાણે બંને લક્ષણો જોવા મળે છે. એકાત્મકતાના લક્ષણો જોવા મળે છે અને સંઘીય લક્ષણો પણ જોવા મળે છે. તેથી ભારતમાં તમે સમજો તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન એવી રીતે થયેલું છે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કરતાં પુષ્કળ શક્તિશાળી બને છે અને કેન્દ્ર કરતાં રાજ્ય સરકાર પાસે સત્તા ખૂબ કેન્દ્રના સાપેક્ષમાં ખૂબ ઓછી રહે છે. તો આ પ્રકારની જે શાસન વ્યવસ્થા છે એને આપણે કહીશું અર્ધસંઘીય શાસન પ્રણાલી. તેથી પહેલું ખરું છે કે જ્યાં કેન્દ્ર પાસે સત્તા વધારે છે અને રાજ્ય પાસે સત્તા ઓછી છે. બીજું છે, કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની સત્તાઓની વહેંચણી બંધારણની અનુસૂચિ 7માં દર્શાવેલ છે. મિત્રો આ વિધાન ખરું છે. આ વાત આપણે આગળના એક પ્રશ્નમાં પણ થઈ ગઈ છે કે ભારતીય બંધારણની અંદર 12 અનુસૂચિ છે. 12માંથી 7મી અનુસૂચિ એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન કરે છે અને એમાં સત્તાના વિભાજન માટે કુલ 3 યાદી આપેલી છે: સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. તેથી સત્તાનું જે વિભાજન છે એ અનુસૂચિ નંબર 7માં દર્શાવેલું છે. તો ખરું છે. ત્રીજો મુદ્દો, નાણાં પંચ એ સંઘ અને રાજ્યો વચ્ચેના નાણાકીય સંબંધો નક્કી કરવા માટે જવાબદાર છે. ઓકે, ચલો, તો મિત્રો આ વિધાન પણ ખરું છે. કારણ કે આર્ટિકલ નંબર 280 થી ભારતના રાષ્ટ્રપતિ દર 5 વર્ષે એક નાણાં પંચની રચના કરે છે અને આ નાણાં પંચનું કામ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે નાણાંની ફાળવણી માટે ભલામણો કરવાનું. જો કે નાણાં પંચની ભલામણો માનવા માટે કેન્દ્ર સરકાર બંધાયેલી નથી, પરંતુ મોટા ભાગે એવું બને છે કે નાણાં પંચની ભલામણો કેન્દ્ર દ્વારા સ્વીકારી લેવામાં આવતી હોય છે. ત્યારબાદ ચોથું વિધાન છે કે રાજ્યપાલને મંત્રી પરિષદની ભલામણ વિના પણ રાજ્ય વિધાનસભાને વિસર્જન કરવાની સત્તા છે. ચલો મિત્રો, તો આ વિધાન ખોટું છે. આ ખોટું છે કારણ કે આ એટલા માટે ખોટું છે કારણ કે રાજ્યના રાજ્યપાલ રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરી શકે છે એવી જોગવાઈ બંધારણના આર્ટિકલ નંબર 174માં છે. મિત્રો ખાસ જોજો, આ વિધાનને ખોટું આપણે શા માટે કહીએ છીએ. બાકી ખરેખર તો તમે જોશો ને તો રાજ્યપાલના સંદર્ભમાં આ ચોથું વિધાન પણ ખરું જ બને છે. કારણ કે રાજ્યના રાજ્યપાલ વિવેકાધીન શક્તિનો ઉપયોગ કરીને પણ રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરી શકે છે. પણ અહીંયા સ્પષ્ટ કીધું છે કે રાજ્યપાલને મંત્રી પરિષદની ભલામણ વિના પણ વિધાનસભાને વિસર્જન કરવાની સત્તા છે. તો આમ જોવું તો એ ખરું લાગશે, પણ ખાસ નોંધો, ક્લિયર કરાવી દો. જો આર્ટિકલ 174માં એવું લખેલું છે કે રાજ્યપાલ વિધાનમંડળનું સત્ર બોલાવી શકે, વિધાનમંડળનું સત્ર સમાપ્ત કરી શકે અને રાજ્યપાલ રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરી શકે છે. તો મિત્રો ખાસ નોંધો, બંધારણના આર્ટિકલ નંબર 174 મુજબ રાજ્યપાલ રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરી શકે છે, પરંતુ મંત્રી પરિષદની ભલામણથી જ કરી શકે છે. રેડી? અને જો મંત્રી પરિષદની ભલામણ વગર રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવું હોય તો એ રાજ્યમાં લગાડવું પડે રાષ્ટ્રપતિ શાસન, અને રાષ્ટ્રપતિ શાસન લગાડી અને કેન્દ્ર સરકારના આદેશથી જે તે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરી શકાય છે. તો રાજ્યપાલ પોતાની મરજીથી રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરી શકતા નથી, યા તો મંત્રી પરિષદની ભલામણથી અથવા જે તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાવી અને કેન્દ્ર સરકારના આદેશથી, પોતાની મરજીથી નહીં. તેથી ચોથું વિધાન ખોટું બને છે. તો પહેલું વિધાન ખરું છે, બીજું ખરું છે અને ત્રીજું ખરું છે મિત્રો. ઓકે, અને તેથી મિત્રો જવાબ બને છે ઓપ્શન એ, ફક્ત 1, 2 અને 3. ત્યારબાદ સવાલ એવો છે કે ભારતમાં બંધારણીય સુધારાઓ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? ચલો મિત્રો, એક વસ્તુ કન્ફર્મ થઈ ગઈ કે ખરા વિધાનો પૂછ્યા છે અને બીજું એ પણ થઈ ગયું કે વિષય વસ્તુ શેની છે? તો કે બંધારણીય સુધારાઓની છે. બંધારણીય સુધારાને લગતા આપણને 4 વિધાનો અહીંયા રજૂ કર્યા છે અને ત્યારબાદ આપણને એવી સૂચના આપી છે કે નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. ચલો જોતા જઈએ બંધારણીય સુધારાની બાબતમાં 4માંથી કયા વિધાન ખરા છે. પહેલો મુદ્દો, પ્રથમ બંધારણીય સુધારા 1951 એ મૂળભૂત અધિકારો પર વાજબી પ્રતિબંધો રજૂ કર્યા. ચલો મિત્રો, તો આ વિધાન ખરું છે. આ વિધાન એટલા માટે ખરું છે મિત્રો કારણ કે પ્રથમ બંધારણીય સુધારો ઈસવીસન 1951માં થયો અને પ્રથમ બંધારણીય સુધારો 1951થી ભારતીય બંધારણની અંદર અનુસૂચિ નંબર 9 દાખલ થઈ અને અનુસૂચિ નંબર 9 દાખલ કરીને એવી જોગવાઈ કરવામાં આવી કે
અનુસૂચિ નંબર 9માં દાખલ કરવામાં આવેલા કાયદાને દેશની અદાલતમાં પડકારી શકાય નહીં. એનાથી નાગરિકોના મૂળભૂત અધિકારનો ભંગ થતો હશે તો પણ એને અદાલતમાં પડકારી શકાય નહીં. આવી જોગવાઈ પ્રથમ બંધારણીય સુધારો 1951થી અનુસૂચિ નંબર 9 અને બંધારણનો આર્ટિકલ નંબર 31B દાખલ કરીને કરવામાં આવેલી. તેથી પહેલું વિધાન ખરું બને છે. વિધાન નંબર 2, 42મો સુધારો 1976 ભારતનું લઘુ બંધારણ તરીકે પણ ઓળખાય છે. તો મિત્રો આ વિધાન પણ ખરું છે, કારણ કે 42મો બંધારણીય સુધારો 1976થી ભારતના બંધારણમાં એક સાથે બહુ બધા ચેન્જીસ આવ્યા, બહુ બધા પરિવર્તનો આવ્યા, તેથી તેને લઘુ બંધારણ અથવા મિની કોન્સ્ટિટ્યુશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે 44મો સુધારો 1978 એ 42મા સુધારા દ્વારા મંદ કરાયેલા મૂળભૂત અધિકારોને પુનઃસ્થાપિત કર્યા. તો મિત્રો આ વિધાન પણ ખરું છે, જેની ઉપર આપણે આગળ પણ ચર્ચા થઈ ગઈ છે. ઓકે, ત્યારબાદ ચોથું વિધાન છે 101મો સુધારો 2016 એ વસ્તુઓ અને સેવા કર રજૂ કર્યો. તો મિત્રો આ વિધાન પણ ખરું છે, કારણ કે 101મો બંધારણીય સુધારો એ જીએસટી મતલબ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ મતલબ કે વસ્તુ અને સેવા કરને લગતો છે. ચલો, તો પહેલું, બીજું, ત્રીજું ને 4 4 ખરા છે. અને મિત્રો તેથી આપણો જવાબ બને છે ઓપ્શન સી 1 2 3 અને 4. ત્યારબાદ એવો સવાલ છે કે નીચેનામાંથી કયા વિધાનો ભારતીય ન્યાયતંત્રની રચનાનું યોગ્ય રીતે વર્ણન કરે છે. ચલો મિત્રો, તો સ્પષ્ટ થઈ ગયું કે અહીંયા જે કઈ વિધાનો આપવામાં આવેલા છે એ વિધાનો 4 વિધાન છે અને 4 વિધાન ન્યાયતંત્રને લગતા છે. અને એ 4 વિધાનો જોઈ અને આપણે યોગ્ય જવાબ પસંદ કરવાનો છે. ચલો, પહેલું, ભારતના બંધારણના અનુચ્છેદ 124 હેઠળ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. તો મિત્રો આ વિધાન ખરું છે. ભારતની સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ તારીખ 28મી જાન્યુઆરી 1950ના રોજ અને એ 124 નંબરના આર્ટિકલથી સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ છે. 124 નંબરના આર્ટિકલમાં સુપ્રીમ કોર્ટને લગતી જોગવાઈ છે અને તેથી પહેલું વિધાન ખરું બને છે. બીજું, ભારતમાં હાઈકોર્ટ બંધારણના અનુચ્છેદ 214 અને 231 હેઠળ કાર્ય કરે છે. તો મિત્રો આ વિધાન પણ ખરું છે, કારણ કે દરેક રાજ્યમાં એક હાઈકોર્ટ રહેશે એવું બંધારણના આર્ટિકલ નંબર 214માં લખ્યું છે. અને 231માં એવું લખ્યું છે કે સંસદને સત્તા છે કે સંસદ 2 કે 2 કરતાં વધારે રાજ્યોની ભેગી હાઈકોર્ટની રચના કરી શકે છે. તો આમ કોઈ રાજ્યની અંદર મતલબ કોઈ એક રાજ્યની એક હાઈકોર્ટ બનાવી હોય તો અનુચ્છેદ નંબર 214, અને 2 કે 2 કરતાં વધારે રાજ્યોની ભેગી હાઈકોર્ટ બનાવી હોય તો આર્ટિકલ નંબર 231. તેથી આ વિધાન ખરું બને છે. ત્યારબાદ ત્રીજું, ભારતના મુખ્ય ન્યાયાધીશ એટલે કે સીજીઆઈ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા મંત્રી પરિષદ સાથે પરામર્શ કરીને કરવામાં આવે છે. તો મિત્રો આ વિધાન સાચું પણ છે અને આ વિધાન ખોટું પણ છે. આ વિધાન સાચું એટલા માટે છે કારણ કે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી દરેક નિમણૂક વડાપ્રધાન કે મંત્રી પરિષદની ભલામણથી જ કરવામાં આવે છે. આ સંદર્ભમાં જોવો તો આ વિધાન ખરું છે. પરંતુ તમારી જાણ ખાતર 2 મુદ્દા નોંધો કે હાલ ભારતના જે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે એની નિમણૂક, જો આ વિધાન જે તે સમય ખરું જ હતું, જ્યાં સુધી આપણા દેશમાં કોલેજિયમ સિસ્ટમ દાખલ નહોતી કરવામાં આવી ત્યાં સુધી આ વિધાન ખરું જ હતું. પણ તમને ખ્યાલ છે, 2 મુદ્દા તમને ખ્યાલ હોવો જોઈએ. એક એ કે આપણા દેશની અંદર સુપ્રીમ કોર્ટની અંદર ટોટલ 34 જજ છે અને એમાંથી જે વ્યક્તિ સૌથી સિનિયર હશે એ જ વ્યક્તિ સુપ્રીમ કોર્ટનો મુખ્ય જજ બને છે. આ એક મુદ્દો. અને બીજો મુદ્દો એ કે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ બનવા માટે નામની ભલામણ ભારતના રાષ્ટ્રપતિને કોના દ્વારા થાય છે? કોલેજિયમ દ્વારા. અને એ કોલેજિયમની અંદર ટોટલ કેટલા વ્યક્તિ હોય છે? તો એક સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ પ્લસ અન્ય સુપ્રીમ કોર્ટના 4 જજ, ટોટલ 5 જજની બનેલી એક પેનલ બને છે, એક કોલેજિયમ બને છે. અને આ કોલેજિયમ દ્વારા ભારતના રાષ્ટ્રપતિને નામની ભલામણ કરવામાં આવે છે. આમ કોલેજિયમની ભલામણથી રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટના મુખ્ય જજની નિમણૂક થાય છે. ચલો, તેથી ત્રીજું વિધાન અહીંયા આ પ્રશ્નના સંદર્ભમાં વર્તમાન સમયમાં આપણે એને ખોટું ગણશું. બાકી ખરેખર બંધારણના કોન્સેપ્ટ પ્રમાણે જોવો તો રાષ્ટ્રપતિ દ્વારા થતી જે કાંઈ નિમણૂક છે એ વડાપ્રધાન અને મંત્રી પરિષદની ભલામણથી થાય છે. પણ વર્તમાનમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય જજની નિમણૂક કોલેજિયમની ભલામણથી થાય છે. અને એમાં પણ એક બાબતને પરંપરાના સ્વરૂપમાં ધ્યાનમાં રાખવામાં આવે છે, અને એ છે સિનિયોરિટી. સૌથી સિનિયર જજને સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ બનાવવામાં આવે છે. ક્યારેક આ પરંપરા કે પ્રણાલીને તોડવામાં પણ આવે છે. ત્યારબાદ ચોથું વિધાન, રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક આયોગ એટલે કે એનઝેક. એનઝેક મતલબ કે નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન. નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન 2015માં સુપ્રીમ કોર્ટે ન્યાયિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરવા બદલ રદ કર્યો હતો.
ચોથું વિધાન ખરું છે. કારણ કે મિત્રો તમારા જાણ ખાતર 99મો બંધારણીય સુધારો 2015થી ભારતના બંધારણની અંદર એક આર્ટિકલ દાખલ કરવામાં આવેલો, આર્ટિકલ નંબર 124A, અને આર્ટિકલ 124A થી નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશનની જોગવાઈ કરવામાં આવેલી, એટલે કે રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચ. મિત્રો ખાસ નોંધો, 99મો બંધારણીય સુધારો, આ બંધારણીય સુધારાથી બંધારણમાં એક નવો આર્ટિકલ દાખલ કરવામાં આવેલો, આર્ટિકલ 124A, અને 124A દાખલ કરી અને ન્યાયિક નિમણૂક પંચ, રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચ એટલે કે નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશનની જોગવાઈ કરવામાં આવેલી, પરંતુ આ બાબતને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી, કારણ કે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ આનાથી તો સુપ્રીમ કોર્ટની ન્યાયિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન થાય છે. આમ ન્યાયતંત્રની બાબતમાં પહેલું વિધાન ખરું છે, બીજું ખરું છે અને ચોથું ખરું છે. તેથી 1, 2 અને 3 આપણો જવાબ છે મિત્રો. ઓકે, સોરી, 1, 2 અને 4 આપણો જવાબ છે, અને તેથી જવાબ બને છે ઓપ્શન એ, ફક્ત 1, 2 અને 4. ચાલો, હવેનો સવાલ છે કે નીચેનામાંથી કયું ભારત સરકાર અધિનિયમ 1935ની જોગવાઈઓનું યોગ્ય રીતે વર્ણન કરે છે? ચલો મિત્રો, સ્પષ્ટ થઈ ગયું કે જે કાંઈ વિધાનો આપ્યા છે શેને લગતા આપ્યા છે, તો કે ભારત સરકાર અધિનિયમ 1935ને લગતા મિત્રો 4 વિધાનો આપ્યા છે, અને આપણે નક્કી કરવાનું છે કે આ 4 વિધાનમાંથી કયો જવાબ યોગ્ય બને છે. ચલો જોતા જઈએ. પહેલું, તેણે પ્રાંતીય સ્વાયત્તતા રજૂ કરી અને પ્રાંતીય સ્તરે દ્વિમુખી શાસન નાબૂદ કર્યું. ચલો મિત્રો, તો આ વિધાન ખરું છે, કારણ કે સૌપ્રથમ વખત ઈસવીસન 1935ના ધારામાં જ પ્રાંતીય સ્વરાજ્યની જોગવાઈ કરવામાં આવી અને પ્રાંત લેવલે સ્વતંત્રતા આપવામાં આવી, જેનો અમલ વર્ષ 1937થી થયો હતો, પણ પછી લાંબુ ટેક્યો નહોતો. એના ઘણા બધા કારણો છે, વિશેષ વાત ક્યારેક વિડીયોમાં કરશું. તેણે ભારતમાં ફેડરલ કોર્ટની સ્થાપના માટેની જોગવાઈ પણ કરી. તો મિત્રો આ વિધાન પણ ખરું છે, ફેડરલ કોર્ટ, જેને આપણે વર્તમાનમાં સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ફેડરલ કોર્ટ મતલબ ગુજરાતી થાય સંઘીય કોર્ટ. ત્રીજો મુદ્દો છે, તેણે બ્રિટિશ ભારત અને રજવાડાઓનું સંઘ પ્રસ્તાવિત કર્યું, જો કે આ સંઘ ક્યારેય સાકાર થયો ન હતો. તો ત્રીજું વિધાન પણ ખરું છે મિત્રો. ચોથો મુદ્દો, તેણે ભારતમાં પ્રથમ વખત મૂળભૂત અધિકારોની વિભાવના રજૂ કરી હતી. તો મિત્રો આ વિધાન ખોટું બને છે, કારણ કે 1935ના ધારામાં જે જોગવાઈ, 1935નો ધારો એ બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા ભારત માટે ઘડવામાં આવેલો સૌથી મોટો ધારો હતો. એમાં 321 આર્ટિકલ હતા અને 10 અનુસૂચિ હતી મિત્રો. ઓકે, ચલો, તો પણ એમાં ક્યાંય મૂળભૂત અધિકારને લગતી વિશેષ કોઈ ખાસ જોગવાઈ હતી નહીં, મતલબ કે આ વિધાન ખોટું બને છે. 1, 2 અને 3 ખરા બને છે. ઓકે, ચલો, તેથી આપણો જવાબ બને છે ઓપ્શન એ, ફક્ત 1, 2 અને 3. નેક્સ્ટ, ભારતમાં સ્થાનિક સ્વરાજ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ચલો, તો પહેલું તો એ કે આપણે ખરું વિધાન પસંદ કરવાનું છે, અને બીજું વિધાન મતલબ બીજો મુદ્દો એ કે આપણને જે કંઈ વિધાનો આપ્યા છે, ટોટલ 4 વિધાન આપ્યા છે, અને 4 વિધાન શાના લગતા છે? તો કે સ્થાનિક સ્વરાજને લગતા છે. 4 વિધાનો વાંચવાના છે અને ત્યારબાદ યોગ્ય જવાબ પસંદ કરવાનો છે. ચલો જોતા જઈએ પહેલો મુદ્દો. પંચાયતી રાજ પ્રણાલી બળવંતરાય મહેતા સમિતિ 1957ની ભલામણો પર આધારિત છે. ચલો મિત્રો, તો આ વિધાન ખરું છે. ઓકે મિત્રો, ઈસવીસન 1957માં ભારત સરકાર દ્વારા એક ગ્રામોદ્ધાર સમિતિની રચના કરવામાં આવેલી. આ ગ્રામોદ્ધાર સમિતિના અધ્યક્ષ હતા બળવંતરાય મહેતા. તેથી આ સમિતિ વધારે જાણીતી છે બળવંતરાય મહેતા સમિતિ તરીકે. અને આ બળવંતરાય મહેતા સમિતિની ભલામણથી ઈસવીસન 1959માં રાજસ્થાન રાજ્યના નાગોર જિલ્લાના બગદરી ગામેથી સૌ પ્રથમ વખત ત્રિસ્તરીય પંચાયતી રાજની સ્થાપના થઈ. ઓકે, બીજો મુદ્દો, 73મો સુધારા અધિનિયમ 1992 એ તમામ રાજ્યોમાં 3 સ્તરીય પંચાયતી રાજ સંસ્થાઓની સ્થાપના માટે જોગવાઈ કરી હતી. તો મિત્રો આ વિધાન ખોટું છે. આ વિધાન એટલા માટે ખોટું છે કે 73મો બંધારણીય સુધારો 1992 એ ભારતના તમામ રાજ્યોમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની જોગવાઈ નથી કરી મિત્રો. અને એનો જો તમારે પ્રમાણ કે પુરાવો જોઈતો હોય તો એના માટે તમારે અભ્યાસ કરવો પડે બંધારણના આર્ટિકલ નંબર 243B નો. 243Bમાં પંચાયતોની રચના આપેલી છે, અને પંચાયતોની રચનામાં એવું સ્પષ્ટ કીધેલું છે કે પંચાયતોની રચના વખતે 2 મુદ્દા આપેલા છે ખાસ. પહેલું એ કે જે રાજ્યની વસ્તી 20 લાખ કરતાં વધારે હશે એ રાજ્યની અંદર પંચાયતી રાજ 3 સ્તરનું રહેશે, પરંતુ જે રાજ્યની વસ્તી 20 લાખ કરતાં ઓછી હશે આવા રાજ્યમાં પંચાયતી રાજ 2 સ્તરનું રહેશે. મિત્રો ખાસ નોંધો, બંધારણનો આર્ટિકલ નંબર 243B
પંચાયતોની રચના એમાં એવું કીધું છે કે જે રાજ્યની વસ્તી 20 લાખ કરતાં વધારે હશે ત્યાં પંચાયતી રાજ 3 સ્તરનું રહેશે, અને જે રાજ્યની વસ્તી 20 લાખ કરતાં ઓછી હશે ત્યાં પંચાયતી રાજ 2 સ્તરનું રહેશે, જે અશોક મહેતા સમિતિએ ભલામણ કરેલ. આમ અહીંયા જે આ શબ્દ વપરાયો છે ને કે તમામ રાજ્યોમાં, તો એ વિધાન ખોટું બને છે. ત્રીજો મુદ્દો છે ભારતીય બંધારણની 11મી અનુસૂચિ પંચાયતી રાજ સંસ્થાઓની સત્તા અને જવાબદારીઓ સાથે સંબંધિત છે. તો મિત્રો આ વિધાન ખરું છે, કારણ કે ભારતના બંધારણમાં કુલ 12 અનુસૂચિ છે. 12માંથી જે 11મી અનુસૂચિ છે એ પંચાયતોની સત્તા અને જવાબદારીઓને લગતી છે, અને અનુસૂચિ 11માં કુલ 29 વિષયોની યાદી આપેલ છે. જ્યારે અનુસૂચિ નંબર 12 છે એ શહેરી સ્થાનિક સત્તામંડળો જે છે, નગરપાલિકાઓ છે, એની સત્તા અને એની જવાબદારી છે, અને અનુસૂચિ નંબર 12માં કુલ 18 વિષયોની યાદી આપેલી છે. ત્યારબાદ ચોથું વિધાન, રાજ્ય ચૂંટણી પંચ પંચાયતી રાજ સંસ્થાઓ અને રાજ્ય વિધાનસભા બંનેની ચૂંટણી યોજવા માટે જવાબદાર છે. તો મિત્રો આ વિધાન ખોટું છે, કારણ મતલબ અડધું ખરું છે અડધું ખોટું છે. તો રાજ્યનું ચૂંટણી પંચ એ પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી કરાવે છે, પરંતુ રાજ્યની જે વિધાનસભાઓ છે, ઓકે, રાજ્યની વિધાનસભા કે વિધાન પરિષદની ચૂંટણી એ રાજ્યના ચૂંટણી પંચનું કાર્ય નથી. એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા રાજ્યની વિધાનસભાની ચૂંટણી કરવામાં આવે છે. ઓકે, તેથી મિત્રો અહીંયા પહેલું અને ત્રીજું વિધાન ખરું બને છે. જોતા જઈએ ઓપ્શનમાં, ફક્ત 1, 2 અને 3 તો આ પણ જવાબ નથી, ફક્ત 2 અને 4 તો આ પણ જવાબ નથી, ફક્ત 1, 3 અને 4 તો આ પણ જવાબ નથી, ફક્ત 1, 2, 3 અને 4 તો મિત્રો આ પણ જવાબ નથી. તો એનો મતલબ એવો થયો મિત્રો કે 1 અને 3 સાચું છે, બીજું ખોટું છે, ચોથું ખોટું છે. પરંતુ તમે જોઈ શકો છો કે આપણા 4 ઓપ્શન પૈકી અહીંયા જવાબ બંધ બેસતો નથી. પરંતુ ભલે મિત્રો જવાબ બંધ બેસતો નથી, પણ મેં તમને આની પાછળનું સ્પષ્ટ લોજિક સમજાવી દીધું છે. જો તમે આને સાચું માનીને હાલશો તો 1, 2 અને 3 તો તમને જવાબ મળી જશે, બરાબર. ફક્ત 1, 2 અને 3 ઓપ્શન એ તો જવાબ મળશે જો તમે આને સાચું માની હાલશો તો. પણ ખરેખર જો તમે પ્રોપર બંધારણનું અર્થઘટન કરો આર્ટિકલ 243B નું, તો મિત્રો આ વિધાન સદંતર ખોટું બને છે, વિધાન બીજું. અને અહીંયા જવાબ આપણા ઓપ્શનમાં નથી, પરંતુ આપણે આનો જવાબ માની રાખશું માત્ર 1 અને 2. ત્યારબાદ ભારતમાં ન્યાયિક સમીક્ષા વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? ચલો, તો એક વસ્તુ કન્ફર્મ થઈ ગઈ કે ખરા વિધાન પસંદ કરવાના છે, અને વિષય વસ્તુ પણ કન્ફર્મ થઈ ગઈ કે અહીંયા આપેલા જે કંઈ 4 વિધાનો છે એ વિધાનો શેને લગતા હશે? તો કે ન્યાયિક સમીક્ષાને લગતા હશે. ચલો, પહેલો મુદ્દો કે ન્યાયિક સમીક્ષા ભારતીય બંધારણના અનુચ્છેદ 13માંથી લેવામાં આવી છે. તો મિત્રો આ વિધાન ખરું છે, અને ખરું એટલા માટે છે, આમ જોવા જાવ ને તો ખરેખર તો ભારતના બંધારણમાં કોઈ જગ્યાએ ન્યાયિક સમીક્ષાનો સ્પષ્ટપણે ઉલ્લેખ નથી. પરંતુ ભારતીય બંધારણની અંદર આર્ટિકલ નંબર 13(2) એવી જોગવાઈ છે કે જો રાજ્ય એવો કોઈ કાયદો બનાવશે કે જેનાથી નાગરિકોના મૂળભૂત અધિકારનો ભંગ થતો હશે, તો અદાલત આ કાયદાઓની સમીક્ષા પણ કરી શકશે, અને અદાલત ધારશે તો આખો કાયદો રદ કરી શકશે, અદાલત ધારે તો કાયદાનો કોઈ ભાગ રદ કરશે, અદાલત ધારે તો કાયદાની કોઈ કલમ રદ કરશે, કે અદાલત ધારે તો કલમના કોઈ શબ્દો રદ કરી શકે છે. આમ ભલે આર્ટિકલ મતલબ ભારતના બંધારણમાં ન્યાયિક સમીક્ષાની ખરેખર તો કોઈ જગ્યાએ સ્પષ્ટ ક્યાંય ઉલ્લેખ નથી, પણ હા એટલું છે કે ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 13ના સંદર્ભમાં એમ કહી શકાય કે ત્યાં ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ રીતે પણ ન્યાયિક સમીક્ષાનો ઉલ્લેખ છે. તેથી આપણે આ વિધાનને ખરું રાખીએ છીએ. બીજું છે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને બંધારણીય સુધારા અને કાયદાઓ બંનેની સમીક્ષા કરવાની સત્તા છે. ચલો મિત્રો, આ પણ વિધાન ખરું છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને બંધારણીય સુધારાઓ અને કાયદાઓ બંનેની સમીક્ષા કરવાની સત્તા છે. તો મિત્રો આ વિધાન ખરું છે. આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે સુપ્રીમ કોર્ટ તો તમે સમજો એની પાસે તો બે સત્તા છે જ, તે બંધારણનું પણ સમીક્ષા કરી શકે છે અને કાયદાઓની સમીક્ષા કરી શકે છે. હાઈકોર્ટની વાત હોય તો હાઈકોર્ટ છે એ પણ કોઈ કાયદાની સમીક્ષા કરી શકે છે, તો કોઈ બંધારણીય સુધારાની પણ સમીક્ષા કરી શકે છે. અને હાઈકોર્ટ દ્વારા કોઈ બંધારણીય સુધારાની સમીક્ષા કરવામાં આવી હોય એનું જો બહુ બેસ્ટ ઉદાહરણ તમારે લેવું હોય તો તમે લઈ શકો રાજેન્દ્ર એન શાહ વિરુદ્ધ ભારત સંઘનો કેસ છે વર્ષ 2013નો. આ રાજેન્દ્ર એન શાહ વિરુદ્ધ ભારત સંઘના કેસમાં વર્ષ 2013માં ગુજરાત હાઈકોર્ટે
97મો બંધારણીય સુધારો 2011થી દાખલ કરવામાં આવેલા બંધારણના ભાગ નંબર 9B એટલે કે સહકારી મંડળીની જોગવાઈઓ 2013માં રદ કરી દીધી મિત્રો. આગળ જતા કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો અને વર્ષ 2021માં રાજેન્દ્ર શાહ વિરુદ્ધ ભારત સંઘના કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે પણ ભારતીય બંધારણના ભાગ નંબર 9Bની જોગવાઈઓ રદ કરી. અહીંયા 2013માં ગુજરાત સરકારે 2013માં ગુજરાત હાઈકોર્ટે અને 2021માં ભારતની સુપ્રીમ કોર્ટે બંધારણના ભાગ 9Bની જોગવાઈઓ રદ કરવા પાછળનું જે કારણ આપેલું એ કારણ એવું છે, મતલબ વર્ષ 2013માં ગુજરાત હાઈકોર્ટે એવું કારણ આપેલું કે બંધારણમાં ભાગ નંબર 9B દાખલ કરવા માટે આર્ટિકલ 368માં આપેલી જે બે પ્રક્રિયાઓ છે પૈકી જે પ્રક્રિયાનો ઉપયોગ થવો જોઈતો હતો એ પ્રક્રિયાનો ઉપયોગ આ બંધારણીય સુધારામાં થયો નથી અને તેથી અમે બંધારણનો ભાગ નંબર 9Bને રદ કરીએ છીએ. ઓકે, ત્યારબાદ ત્રીજો મુદ્દો, કેશવાનંદ ભારતી કેસ 1993 સ્થાપિત કર્યું કે બંધારણના મૂળભૂત માળખામાં સુધારો કરી શકાય નહીં. તો મિત્રો આ વાત થઈ ગઈ કે આ વિધાન ખરું છે. ઓકે, ત્યારબાદ ચોથો મુદ્દો છે કે ભારતમાં ન્યાયિક સમીક્ષા યુનાઇટેડ સ્ટેટ્સ કરતાં વ્યાપક છે કારણ કે તે બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની મંજૂરી આપે છે. તો મિત્રો આ વિધાન ખોટું બને છે. આ વિધાન એટલા માટે ખોટું બને છે કે ખરેખર ન્યાયતંત્રની સત્તાની વાત કરો તો વિશ્વમાં સૌથી વધારે શક્તિશાળી ન્યાયતંત્ર કોઈ દેશમાં હોય તો એ અમેરિકામાં છે અને ભારતની જે અદાલતો છે એની પાસે અમેરિકાની અદાલતો કરતાં સત્તા મર્યાદિત છે. તેથી આ ચોથું વિધાન ખોટું બને છે અને મિત્રો તેથી અહીંયા જવાબ બને છે 1, 2 અને 3. ચલો જોતા જોઈએ, ફક્ત 1 અને 3 તો આ પણ નથી. ઓકે, અને તેથી મિત્રો આપણો જવાબ બને છે ઓપ્શન બી, ફક્ત 1, 2 અને 3. ઓકે મિત્રો, તો ચલો આજના આ વિડીયો લેક્ચરના માધ્યમથી મિત્રો મેં તમને તારીખ 20 એપ્રિલ 2025ના ને રવિવારના રોજ લેવાયેલી જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં પૂછાયેલા બંધારણ અને રાજવ્યવસ્થા એટલે કે પોલિટી અથવા જાહેર વહીવટ કયો તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનના જે કાંઈ પ્રશ્નો બંધારણમાં પૂછાયા છે એનું સોલ્યુશન કરાવવાની પૂરી કોશિશ કરી છે મિત્રો. અને બને ત્યાં સુધી એવી કોશિશ કરવામાં આવી છે કે આમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહી જાય. છતાં મિત્રો કોઈ પણ પ્રકારની ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણજો અને ટૂંક સમયમાં આની ઓફિશિયલ આન્સર કી પણ વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવશે. તો ત્યારબાદ તમે જે તે તમે પેપરમાં જે જવાબ લખ્યા છે તે અને આન્સર કી સાથેના જવાબ તથા આપણે અહીંયા જે જવાબો કરાવ્યા છે તેની સાથે સરખાવી શકો છો. અને મિત્રો જો તમને આ વિડીયો ઉપયોગી બન્યો હોય તમારું પેપર સોલ્વ કરવામાં તો આ વિડીયોને તમારે વધારે શેર કરવાનો છે, લાઇક કરવાનું છે અને આ વિડીયોની અંદર આપેલા જે જવાબો છે એ બાબતે કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો. આપણે એ ક્વેરી સોલ્વ કરવાની કોશિશ કરશું. પૂરતી ખંતથી અને પૂરી માહિતી સાથે જ ખરેખર સોલ્વ કરવાની કોશિશ કરી છે. છતાં ક્યાંય કોઈ જાતની ક્ષતિ રહી ગઈ હોય સંભવ છે તો તમે અમને જાણ કરી શકો છો. તમે શું વિચારો છો એ પણ કહી શકો છો મિત્રો. પણ એટલું છે કે આ વિડીયો તમારા માટે ખરેખર ખૂબ ઉપયોગી છે. વધારે વિદ્યાર્થી સુધી તમે આને પહોંચાડો. વિડીયોને શેર કરો, લાઇક કરો, વિડીયોની લિંકને શેર કરો અને આ ચેનલને હજી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લો મિત્રો. તો મળીએ છીએ નવા વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી મિત્રો જય હિન્દ.